નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે સીસી 2024 સેકન્ડ એપ્રિલ એટલે કે બીજી એપ્રિલે શિફ્ટ 1માં જે એક્ઝામ લેવાઈ હતી એનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે? તો સૌથી પહેલા હું તમને 11ની વિભાજ્યતાનો નિયમ કહીશ. ઠીક છે? તો 11ની વિભાજ્યતાનો નિયમ કંઈક આ રીતનું છે. આને જે છે ને યુઝ્યુઅલી બે મેથડથી સોલ્વ કરવામાં આવે છે. એ બે રીતે દર્શાવી શકાય છે. એમ કહી શકો છો કે દર્શાવીને સોલ્વ કરી શકાય છે. કહેવાનો મિનિંગ એ છે. ઠીક છે? મેથડ 1 અને મેથડ 2. અને હું પર્સનલી પ્રિફર કરીશ કે પ્લીઝ યુઝ મેથડ 2 જે નિયમ પ્રમાણે એકદમ કરેક્ટ છે, પરફેક્ટ છે. ઠીક છે? તો મેથડ 1 કંઈક આ રીતનું હોય છે કે તમારે જે એકી સ્થાનની સંખ્યાઓ છે, એકી સ્થાને જે સંખ્યાઓ છે, એ સંખ્યાનો સરવાળો કરવાનો હોય છે. સંખ્યાઓનો સરવાળો. પછી માઇનસ કરી દેવાનું. બેકી સ્થાને બેકી સ્થાને જે સંખ્યાઓ છે એમના સરવાળાથી. ઠીક છે? અને જે તમારો જવાબ આવે ને તો પછી તમારે ચેક કરવાનું હોય છે. પછી તમારે ચેક કરવાનું છે કે એ સંખ્યા 11 થી ભાગ છે, એટલે ભાગ થાય છે કે નહીં. સેકન્ડ, જો તમારા જવાબમાં 0 આન્સર આવી જાય, તમારો જે જવાબ જે છે એ 0 આવી જાય, તો એ સંખ્યા પૂર્ણપણે 11 થી ભાગ થાય છે. યાદ રહેશે? ઠીક છે. એટલે યાદ જ હશે. અને હા, જેને આ મેથડ આવડે છે પ્લીઝ સ્કીપ. યુ કેન ગો ઓન સેકન્ડ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન. ઠીક છે? ચાલો. સેકન્ડ નિયમ કંઈક આ રીતનું છે. આમાં તમારે જે છે ને બબ્બેની પેર બનાવવાની હોય છે. બબ્બેની પેર બનાવો. ક્યાંથી? જમણી બાજુથી. જમણી બાજુથી બબ્બેની પેર બનાવવાની હોય છે. પછી માઇનસ કરવાનું હોય છે અને પછી પ્લસ કરવાનું. અને સેમ જે બી તમારો જવાબ આવે એને ચેક કરો કે એ સંખ્યા 11ના ઘડિયામાં આવે છે કે 11 થી ભાગ થાય છે કે નહીં. ઠીક છે? અને જો 0 તમારો જવાબ આવી ગયો તો એ સંખ્યા પૂર્ણપણે 11 થી ભાગ છે. એ ભાગ થાય છે. ઠીક છે? ચાલો હવે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. હું એક્ઝામ્પલ જે છે ને અહીંયા લઉં છું. મને 1 સેકન્ડ આપજો. હા, અહીંયા જુઓ. એક્ઝામ્પલ છે 94, 54, 35, 94, 54, 35, 26. ઠીક છે? હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. 1, 2, 3, 4, 5 અને 3 અને ફાઇનલ વન ઇઝ 3, 6, 9, 6, 7, 7, 0. ઠીક છે? ચાલો બે મેથડથી આપણે જોઈએ. તો એકી બેકી જોઈએ ને? અહીં 1, આ 2, 3, 4, 5, 6, 7, 8 લખવાનું ના હોય, જસ્ટ આપ સમજાવવા માટે હું લખું છું. ચાલો, તો સૌથી પહેલા એકી સ્થાને જેટલી પણ સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરીએ. 9, 5, 14, 14માં 3, 17, 17માં 2, 19. અહીંયા 19 લખી દો. પછી શું કરવાનું? માઇનસ કરવાનું. 4 ને 4, 8, 8 ને 5, 13, 13 ને 6, 19. 19માંથી 19ને બાદ કરી દો. શું જવાબ આવે છે? 0. તો આ સંખ્યા પૂર્ણપણે 11 થી ભાગ થાય છે. ઠીક છે? મેથડ 2 જોઈ લો અહીંયા. 9, 94, 54, 35, 26. 35, 26. હવે દેખજો. 6 માંથી 2, 6 માંથી 2 ને આ રીતે બાદ કરવાનો. તો તમારો જે જવાબ આવે છે એ 4 આવે છે. અહીંયા 4 લખી દો. અહીં 4 લખી દો. ઠીક છે? 5 માંથી 3, અહીંયા 2 લખી દો. 4 માંથી 5 ને તમે બાદ કરવાનો હવે. યાદ રાખજો હંમેશા 4 થી 5 આ રીતે જ જશો તમે. તો 4 માંથી -5 કરવાનું છે તમારે. તો જે જવાબ આવે છે એ -નું 1 આવે છે. યાદ રાખજો. 4 માંથી 9 ને બાદ કરવાનું છે. તો 4 - 9 કરવાનું છે. તો જે જવાબ આવે છે એ 5 નો આવશે. પણ જે સાઈન આપણે લગાડવાની હોય મોટી સંખ્યાની લગાડવાની હોય છે. એટલે -9 હોવા છે. હવે મેં શું કીધું તમને? સરવાળો કરો. પ્લસ, પ્લસ, પ્લસ. 4 ને 2 6, 6 માંથી 1 -5. સોરી, +5 આવશે. +5 અને અહીં જે છે -5 છે. તો -5 + 5 0. ઠીક છે? ખબર પડી? ઓકે. ચાલો. સેમ મેથડ 5 માંથી 3 -2, 4 માંથી 3 +1, 2 માંથી 1 1. તો 1 ને 1 આપણે સરવાળો કરવાનો છે હવે. ઠીક છે? તો અહીં પ્લસ અને અહીં પ્લસ છે. તો 1 ને 1 2 થાય છે. પ્લસ માઇનસ માઇનસ થાય છે. તો +2 -2 0 થઈ ગયું. પૂરું થઈ ગયું. ઠીક છે? તો આ સંખ્યા 11 થી ભાગ થાય છે. આના માટે જુઓ. 0 માંથી 7 -7, 7 માંથી 6 +1, 9 માંથી 6, 9 માંથી 6 તમે કીધું છે 9 માંથી 6 એટલે 3 અને પ્લસનું 3 અને 3 એમને ઉતારી દો. હવે તમારે સરવાળો કરવાનો છે. તો પ્લસ, આ તો ઓલરેડી પ્લસ છે જ અને અહીં પ્લસ એટલે બ્રેકેટ ચડાવી દો. ચાલો હવે સોલ્વ કરીએ. -7 + 1 -6, -6 + 3 -3, -3 + 3 એટલે કે 0. ઠીક છે? તો આ છે નિયમ. હવે આગળ જોઈએ આપણે. તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. કે 33 21. ઠીક છે? 2 માંથી 1 -1 હે ને?
3 માંથી 3 પ્લસ 0 તો -1 તમારો જવાબ આવે છે. આ પોસિબલ નથી. ઠીક છે? કેમ કે 11ના ઘડિયામાં આવતું જ નથી આ. પછી 1 માંથી 5 તો -4, 8 માંથી 3 +5 તો +1 તો આ પોસિબલ નથી. 4 માંથી 3 +1, 0 માંથી 2 -2 તમારો જવાબ -1 આવે છે તો આ પોસિબલ નથી. 9 માંથી 4 -5, 7 માંથી 2 +5 તો -5 + 5 = 0. યસ, ઇટ ઇઝ પોસિબલ. પોસિબલ શું છે જ આ ભાગ થાય છે. મેથડ 1 જોઈ લો હવે. આ તો મેં મેથડ 2 થી સોલ્વ કર્યું છે. મેથડ 2, 3 ને 2 5, 3 ને 1 4, 5 માંથી 4 1, નોટ પોસિબલ. 5 ને 3 8, 8 માંથી 1 8 ને 1 9 તો 8 માંથી 9 એટલે -9 આ પોસિબલ નથી. 3 ને 2 5, 5 - 4 1 તો આ પોસિબલ નથી. 9 ને 2 11, 7 ને 4 11 આ 0 તો યસ આ ભાગ થાય છે. ઠીક છે? આ તમારા ઉપર છે. જે મેથડ તમને ફાવે પણ હું પ્રિફર કરીશ કે આ મેથડ જોડે જાઓ. ઓકે? ચાલો. સ્થિર પાણીમાં હોડીની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. એક હોડી કેટલા સમયમાં એટલે કલાકોમાં 120 કિલોમીટરનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અપસ્ટ્રીમ અને પ્રવાહની દિશામાં ડાઉનસ્ટ્રીમ તેટલું જ અંતર કાપશે. ચાલો મિત્રો, બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે? ના હોય તો અહીંયા જોઈ લો. એક હોય છે બોટ એટલે કે હોડી હોય છે. ઠીક છે? અને એક હોય છે સ્ટ્રીમ એટલે કે પ્રવાહ. ઠીક છે? જ્યારે હોડી અને પ્રવાહ સેમ જ દિશામાં હોય, ઠીક છે? તો એનો તમે સરવાળો કરશો ને તો તમને શું મળશે? ડાઉનસ્ટ્રીમ મળશે. શું મળશે? ડાઉનસ્ટ્રીમ મળશે, જેને ડી વડે ડિનોટ કરવામાં આવશે. જેને કહેવામાં આવે છે કે પ્રવાહની દિશામાં. શું કહેવામાં આવે છે? પ્રવાહની દિશામાં. અને જ્યારે હોડી એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય, ઠીક છે? કાં તો પ્રવાહ જે છે હોડીની વિરુદ્ધ દિશામાં હોય તો હંમેશા તમારે માઇનસ કરવાનું હોય છે. અને જે તમને જવાબ મળે છે એટલે આજે તમે માઇનસ કરી રહ્યા છો ને આ પ્રોસેસ નહીં કે આ જે ઝડપ તમને મળશે માઇનસ કરવાથી, આને કહેવાય અપસ્ટ્રીમ એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પ્રવાહની વિરુદ્ધ દિશામાં. ઠીક છે? તો આને અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. વેરી અપસ્ટ્રીમ અને ધીસ ઇઝ ડાઉનસ્ટ્રીમ. ઓકે? ચાલો. હવે એવું કીધું છે મને કે હોડીની જે ઝડપ જે છે એ 24 છે. ઠીક છે? અને પ્રવાહની જે ઝડપ અહીં મેન્શન કરી છે એ 6 છે. તો સૌથી પહેલા 24માં 6 હું એડ કરી દઉં છું. તો અહીં મને પ્રવાહની દિશા મળી જશે. કેમ કે આપણે સરવાળો કરવાનો હોય છે આમાં. આ કન્સેપ્ટ છે. તો પ્રવાહની દિશામાં એટલે કે ડાઉનસ્ટ્રીમ જે મને મળ્યું છે એ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. યાદ રાખજો 30 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે 24 માઇનસ હું 6 કરીશ તો અહીં જે મને મળ્યું છે એ પ્રવાહની વિરુદ્ધ દિશા છે. પ્રવાહની વિરુદ્ધ દિશા છે. જેને આપણે અપસ્ટ્રીમ કહેવામાં આવે છે અને 24 માંથી 6 એટલે કે 18 થાય છે. ઠીક છે? આ બે જે છે ને ઝડપ છે. યાદ રાખજો. આ બે જે છે ઝડપ છે. ઓકે? ચાલો. હવે એવું કીધું છે મને કે 120 કિલોમીટર અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપે છે. એટલે કે 120 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં એટલે ડાઉનસ્ટ્રીમમાં એટલે કે 30ની ઝડપે કાપે છે. સેમ અંતર 120 કિલોમીટરનું અંતર જે છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો ટોટલ ટાઈમ કેટલું લાગ્યું? ટોટલ સમય કેટલું લાગ્યો છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ભાગ કરી દો. 30 થી તમે ભાગ કરશો ને, પેન ચેન્જ કરું છું. 30 થી ભાગ કરશો તો 4 વારમાં તો 4 કલાક તો લાગશે જ. પ્લસ 18 ને 120 થી તમે ભાગ કરો. 18 ને 120 હા. એક કામ કરો ડાયરેક્ટ આપણે અહીં 120 લખી દઈએ અને અહીં 18 લખી દઈએ. ઠીક છે? તો 18 એકા 18, 18 છંગ 108. અહીં 6 લખો, અહીં 6 લખો એટલે આપણો જે જવાબ આવશે એ 6 આવશે. પછી 108. તો અહીં 12 આવશે. 20 માંથી 8ને બાદ કરશો 12 આવશે. હવે 18 માંથી 12 તો પોસિબલ નથી એટલે પોઈન્ટ તમારે લગાડવું પડશે. અહીંયા પોઈન્ટ લગાડી દો અને અહીંયા 0. તો 18 છંગ ફરીથી 108. અહીં 6 આવશે અને 108 લખી દો. ઠીક છે? તો આ 12 આવશે અને આ જે પ્રોસેસ છે એ સળંગ ચાલતી જ રહેશે. બરાબર? તો 6.666 જેને શું કહેવામાં આવે છે? 67 કહેવામાં આવે છે. અને રાઉન્ડ ઓફ તમે કરશો ને તો આને 6.7 કહેવામાં આવે છે. રાઉન્ડ ઓફ કરશો તો આને 6.7 કહેવામાં આવે છે. તો 6 4 10 10.7 કલાક જે છે ને એ તમારો જવાબ છે. પૂરું. ઠીક છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ દાખલો વાંચો કે એક નળ બીજા નળ કરતાં 6 ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે છે. જો એક સાથે 2 નળ 40 મિનિટમાં ટાંકીને ભરી શકશે, તો એકલો ધીમો નળ ટાંકીને ખાલી જગ્યામાં ભરી શકશે. ઓકે. તમને ફોર્મ્યુલા આવડે છે ને? કે કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય છે કે નહીં? આ સેમ ફોર્મ્યુલા નળ અને ટાંકીમાં યુઝ થાય છે. ઓકે. મને ખાલી એક જ ફોર્મ્યુલા આવડે છે ને હું આ ફોર્મ્યુલા ઉપર બંને દાખલા સોલ્વ એટલે બંને ચેપ્ટરના દાખલા સોલ્વ કરું છું. ઠીક છે? અહીં એવું લખ્યું છે કે એક નળ બીજા નળ કરતાં 6 ગણી ઝડપથી
એક ટાંકી ભરી શકે છે. મેં એવું ધાર્યું કે નળ A છે, નળ B છે. ઠીક છે? આ બીજો નળ છે અને આ પહેલો નળ છે. આ જે બીજો નળ જે છે ને, જો 1 ની એફિશિયન્સીથી ટાંકી ભરશે. આનો મીનિંગ એ છે 6 ગણી ઝડપથી ભરે છે. ઝડપથી ભરવાનો મીનિંગ જ છે કે એફિશિયન્સી એટલે ક્ષમતાથી, કાર્યક્ષમતાથી ભરે છે. કાર્યક્ષમતાથી ભરે છે. ઠીક છે? તો જો બી 1 ની કાર્યક્ષમતાથી ટાંકીને ભરતો હોય, તો એ જે છે ને 6 ની કાર્યક્ષમતાથી ટાંકીને ભરશે. કેમ કે આ 6 ગણું થઈ ગયું છે. ઠીક છે? કહેવાનો મીનિંગ એ છે. તો અહીં એફિશિયન્સી માટે E વર્ડ યુઝ કરું છું અને સમય માટે T. તો આમાં સમયની આઈ ડોન્ટ થિંક સો કે જરૂર પડશે. હવે આગળ એવું કીધું છે કે જો એક સાથે 2 નળ 40 મિનિટમાં ટાંકીને ભરી શકે છે. મિત્રો ફોર્મ્યુલા તમને ખબર છે ને? શું છે ફોર્મ્યુલા? કે કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય. મેં એવું ધાર્યું છે કે આ 1x છે અને આ 6x છે. એકચ્યુઅલી આ રીતે જ આને દર્શાવવામાં આવે છે કે જો બી જે છે 1x ની કાર્યક્ષમતાથી ટાંકીને ભરે છે, તો આ 6 ગણી એટલે કે 6x થઈ જાય છે. ઠીક છે? કેમ કે આપણે કાર્યક્ષમતા ધારી છે. ઠીક છે ને? ચાલો. તો ફોર્મ્યુલામાં આપણે એપ્લાય કરીએ. તો 2 જણા જે છે ને એક સાથે 6 પ્લસ 1 એટલે 7x ની કાર્યક્ષમતાથી આ ટાંકીને ભરે છે. સમય જે છે એ 40 મિનિટનું લાગે છે. તો ટોટલ કાર્ય મને મળી ગયું અહીંયા. કેટલું છે? 280x. ઠીક છે? છેદમાં છેદમાં શું આવશે? તો એકલો ધીમો નળ કોણ છે? બી. 1x થી આ ટાંકીને ભરશે. x થી x કપાઈ જશે. તો આ જે નળ જે છે ને, બી જે નળ છે, એ 280 મિનિટની અંદર 280 મિનિટમાં આ ટાંકીને ભરશે. આ તમારો જવાબ છે. હવે યુઝ્યુઅલી બધા જે છે આને એક્સ વગર કેમ સોલ્વ કરે છે? કેમ કે છેલ્લે જે છે ને એ એક્સ કપાઈ જાય છે. એટલે એક્સ લખવાની જરૂર નથી. ઠીક છે? તો આ તમારા માટે જે છે સ્માર્ટ એપ્રોચ બની જશે. અહીં હું ડાયરેક્ટ 6 લખું છું, અહીં 1 લખું છું અને મને ખબર છે કે ફોર્મ્યુલા શું હોય છે? 7 કાર્યક્ષમતા ગુણ્યા સમય હોય છે. તો 6 અને 7, 7 ગુણ્યા 40 એટલે 280, 280 છેદમાં ધીમો કયો છે? બી છે. તો છેદમાં 1 લખી દઉં. તો 1 લખવાનું મીનિંગ નથી. 1 લખો કે ના લખો વાત તો એક જ છે. જે તમારો જવાબ આવશે 280 મિનિટ થઈ જાય છે. ઠીક છે? આ જ એપ્રોચ હોય છે. ઠીક છે? ચાલો. આ દાખલો વાંચો કે 8 સફરજનનો ખર્ચ ₹424 છે. તો 26 સફરજનનો ખર્ચ શોધો. રાશિ યુઝ કરી લો. 8 સફરજનનો ખર્ચ આ 424 છે. 26 નો કેટલો? 424 ગુણ્યા 26 છેદમાં 8. ઠીક છે? તો અહીં તમે ડાયરેક્ટ 13 નો મલ્ટિપલ જુઓ કે કઈ સંખ્યા 13 વડે પૂર્ણપણે ભાગ થાય છે. એ તમારો જવાબ હશે ડાયરેક્ટ. ઠીક છે? આ તો તમે આને પૂર્ણ રીતે સોલ્વ કરો, પૂરેપૂરું સોલ્વ કરો, તમારો જવાબ આવી જશે. અરે વાહ! ઠીક છે? પૂરેપૂરું સોલ્વ કરો. ઠીક છે? તો તમારો જવાબ આવી જશે. કાં તો ડાયરેક્ટ 13 નો મલ્ટિપલ ફાઇન્ડ કરી લો, ચેક કરી લો. ઠીક છે? તો અહીં ડાયરેક્ટ હું 13 એટલે 13 નો મલ્ટિપલ ચેક કરું છું. 13 એકા 13, 13 છંગ યસ. આ સંખ્યા જે છે મારો જવાબ છે. 1378 જે છે એ મારો જવાબ છે. કેમાં નથી? 13 એકા 13 પણ અહીં જે છે ને 79 આવી ગયું છે. તો 13 ના ઘડિયામાં આવતું નથી. અહીં 77 છે 13 ના ઘડિયામાં આવતું નથી. અહીં 80 છે 13 ના ઘડિયામાં આવતું નથી. માત્ર એક જ સંખ્યા છે 13 ના ઘડિયામાં આવશે. એ મારો જવાબ છે. પૂરું થઈ ગયું. જે કેલ્ક્યુલેશન કરવું તો કરી શકો છો. કોઈ ઇશ્યુ નથી. તમારા ઉપર છે. આ જે સંખ્યાઓ છે ખરેખર ભાગ થાય છે. એટલે ઇઝીલી તમે ભાગ કરી શકો છો. 8 એકા 8, 8 પંચા 40, વધ્યું 2, 8 તરી 24. હવે 53 ગુણ્યા 26 કરવાનું છે તમારે. ઠીક છે? તો કરી લેજો. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. ₹140 પ્રતિ કિલો અને ₹155 પ્રતિ કિલો કિંમતની કોફી અને ત્રીજી વેરાયટી સાથે 1:1:2 ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણ ₹168 એટલે 188 પ્રતિ કિલો હોય, તો ત્રીજી વેરાયટી કિંમત પ્રતિ કિલોમાં છે. આ સીપીઓનો ક્વેશ્ચન આ લોકો એડ કર્યું છે. સીપીઓ 2023. બોલો એસએસસી દ્વારા જે એક્ઝામ લેવાય છે ને, એ લેવલનું આ લોકોએ નાખ્યું છે આમાં. ઠીક છે? સહેલું જ છે, કોઈ અઘરું નથી. બસ કહું છું કે હા, આ લેવલનું ક્વેશ્ચન હતું. હવે સોલ્યુશન જુઓ. આ જે છે કિંમત અહીં મેન્શન કરી છે કોફીની, એ 140 છે, 155 છે અને જે થર્ડ વેરાયટી છે ને, મેં ધાર લીધું એ વાય છે. ઠીક છે? અને અહીં ક્વોન્ટિટી મેન્શન કરી છે, એ ગુણોત્તરમાં મેન્શન કર્યું છે. 1:1:2 માં. ઠીક છે? તો પ્રાઇસ ગુણ્યા ક્વોન્ટિટી કરશો ને તો તમને ટોટલ કિંમત મળશે. અહીં 140 છે. ફોર ઈઝી કેલ્ક્યુલેશન આ બધાને હું એક્સ ધારી લઈશું સમજવા માટે. ઠીક છે? આ એક્સ છે, આ એક્સ છે અને આ એક્સ છે. ઠીક છે ને? તો આ 140 એક્સ છે, આ 155 એક્સ છે અને આ 2xy છે. ઠીક છે? હવે આ જો મિશ્રણ 188 પ્રતિ કિલો હોય, આ મિશ્રણ છે, મિક્સ કરી દીધું છે. 140, 155 અને વાયને છે મિક્સ કરી દેવામાં આવ્યું છે. એટલે કે 188 જે છે ને, એમાં મિક્સ છે 2:1:1 માં એટલે ટોટલ 4x માં મિશ્રણ કરવામાં આવ્યું છે આને. ઠીક છે ને? તો 188 ગુણ્યા 4 કરશો ને, તો તમારો જવાબ અહીં આવે છે 700 ને
752x ઠીક છે 752x તો કહેવાનું મિનિંગ એવું છે કે આ ત્રણેયનો જે સરવાળો છે આ કોના બરાબર છે 752x બરાબર છે ઠીક છે તો 140 માં 155 એટલે કે 295x પ્લસ 2xy આ બરાબર છે 752x આ 295 ને પેલી બાજુ લઈ જાઓ તો 2xy બરાબર 752x માઇનસ 295 ઠીક છે ને સોલ્વ કરશો તો અહીં તમારો જવાબ આવશે 12 માંથી 5 7 14 માંથી 9 5 અને 6 માંથી 2 એટલે 4 તો 457 જે છે એ તમારો જવાબ આવ્યો છે ઠીક છે આને એરેજ કરું છું તો 457 એક્સ જે છે એ તમારો જવાબ આવ્યો છે હવે આ 457 એક્સ ને ભાગ કરો 2xy થી એટલે y ની કિંમત તમારે શોધવાની છે તો y ને ત્યાં જ રહેવા દો 2x નીચે લઈ આવો x થી x કપાઈ જશે 2 થી ભાગ કરો તો 22 દુ 44 વધ્યું 1 અને આ 7 છે ઠીક છે ને આ 7 છે તો અહીં લખી દો આ 8 16 અને 22 એટલે 22 8 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે 22 8.5 આ તમારો જવાબ હશે 457 ને 2 થી ભાગ કરશો ને તો 228.5 આવશે તો શું કર્યું કે ખબર ન પડી મિત્રો આજે મેં કર્યું છે ને ક્લિયર કટ એક ફોર્મ્યુલા હોય છે વેટેડ એવરેજનું શું છે વેટેડ એવરેજનો ફોર્મ્યુલા છે આ અપ્લાય કરો વેટેડ એવરેજ બરાબર આ તો જે આ પ્રાઇસ જે છે ને 188 અહીં લખી દેવાનું હોય છે તો વેટેડ એવરેજ અહીં લખું છું એવરેજ બરાબર પ્રાઇસ ગુણ્યા ક્વોન્ટિટી પ્લસ પ્રાઇસ ગુણ્યા ક્વોન્ટિટી પ્લસ પ્રાઇસ ગુણ્યા ક્વોન્ટિટી છેદમાં ક્વોન્ટિટી Q1 પ્લસ Q2 પ્લસ Q3 હોય છે ઠીક છે હવે અહીં જે છે ને તમારે Q1 ની જગ્યાએ લખી દો 1 1 અને 2 અહીં આપણે x ધારીને લખી દઈએ નીચે 4x ઠીક છે નીચે આપણે 4x લખી દઈએ તો બહુ બધા જગ્યા છે અહીંયા કરું છું 4x બરાબર અને p ગુણ્યા q 140 ગુણ્યા 1 કરો તો 140x 155 ગુણ્યા 1 કરો તો 155x y ગુણ્યા 2 કરો તો 2xy થઈ ગયું બસ એ જ વસ્તુ મેં અહીંયા કરી છે અને મેં આ રીતે અહીં દર્શાવ્યું છે તમે એકવાર જાતે ટ્રાય કરજો આ મેં ફોર્મ્યુલાથી જાતે ટ્રાય કરો ના ખબર પડે તો મને કહેજો ઠીક છે ચાલો નીચેનામાંથી કયું રિયલ રેખીય સમીકરણ x બરાબર 1 y બરાબર 2 7 બરાબર 3 નો ઉકેલ ધરાવે છે તે નક્કી કરો આવા ટાઈપના ક્વેશ્ચન્સને ઓપ્શનથી સોલ્વ કરો ઠીક છે ચાલો ઓપ્શનથી ચેક કરીએ આપણે તમારો જવાબ જે છે ને 26 આવવું જોઈએ ચાલો x ની જગ્યાએ 1 મૂકો તો -4 અને 1 પ્લસ 3 ગુણ્યા 2 પ્લસ 8 ગુણ્યા 3 કરી જોઈએ શું જવાબ આવે છે 8 તરી 24 9 દુ 6 પ્લસ અહીં -4 આવશે -4 પ્લસ 6 એટલે કે 2 24 માં 2 26 યસ ઇટ ઇઝ માય કરેક્ટ આન્સર નાउ ચેક અનધર વન -5 x ની જગ્યા લખો 1 પ્લસ 6 ની જગ્યા 2 પ્લસ 4 z ની જગ્યા 3 લખો 4 તરી 12 પ્લસ 6 દુ 12 અને -5 12 માંથી -5 ને બાદ કરો તો તમારો જવાબ આવશે 7 12 ને 7 19 થાય છે તો અહીં તો 20 આન્સર છે તો આ નથી એટલે જે એકમાં જ મને જવાબ મળી ગયું છે ધેટ્સ વાય મારો જવાબ 1 હશે ઠીક છે બાકી તમે ફોર પ્રેક્ટિસ માટે આ બેમાં અપ્લાય કરી શકો છો ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે રાઘવના નફામાં એક સપ્તાહમાં 10% વધારો થયો છે તે પછી આગામી સપ્તાહમાં તે વધુ 20% વધ્યો તો નફામાં થયેલો કુલ વધારો અહીં તમે ડાયરેક્ટ સક્સેસિવ ફોર્મ્યુલા હોય છે એનો યુઝ કરો શું હોય છે એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય છેદમાં 100 ઠીક છે આ ફોર્મ્યુલા યુઝ કરો તમારો જવાબ તમારી સામે હશે ઠીક છે તો એક્સની જગ્યાએ 10 લખો વાયની જગ્યાએ 20 લખો ગુણ્યા ના કરાય પ્લસ કરાય ઠીક છે 10 ગુણ્યા 20 કરો છેદમાં 100 બે મીંડા ઉડી ગયા અહીં 2 વધ્યું 10 માં 20 30 30 પ્લસ 2 32 આ તમારો જવાબ છે ઠીક છે ના ખબર પડે તો કહેવાનું મિનિંગ એવું છે કે રાઘવના નફામાં સપ્તાહમાં 10% વધારો થાય છે પહેલા એક સપ્તાહમાં એટલે પહેલા સપ્તાહમાં 10 થી 11 નો વધારો થયો છે આ 10%ની વેલ્યુ જે છે ને 1/10 કહેવાય છે ઠીક છે ફાસ્ટેડ મેથડ છે હા ફોર્મ્યુલા યુઝ કરવાનો ઠીક છે ચાલો આ ફર્સ્ટ વીકની વાત થાય છે હવે આગામી એટલે સેકન્ડ વીકમાં 20% વધુ લખ્યું છે એટલે વધારો થાય છે 20%ની વેલ્યુ તમને ખબર છે શું છે 1/5 5 થી 6 નો વધારો થયો છે હવે જે છે ને આપણે ગુણાકાર કરવાનો હોય છે તો 10 ગુણ્યા 5 કરો તો 50 થઈ જાય છે 11 ગુણ્યા 6 કરો તો 66 થઈ જાય છે હવે જુઓ ટોટલ વધારો કેટલાનો થયો છે પહેલા જે વધારો થયો એટલે જે કિંમત હતી 50 હતી હવે 50 થી કિંમત 66 થઈ જાય છે તો કેટલાનો વધારો થયો છે તમે કહેશો 16 નો વધારો થયો છે
કોના ઉપર? સર 50 ઉપર ગુણ્યા 100 કરી દો. ઠીક છે? આ કેમ આપણે 50 લખ્યું? ચાલો ખબર ના પડે ને તો ક્યારે પણ તમને વધારો દેખાય ને, વધારામાં ટકાવારી શોધવાનું કોઈ કહે, તો સૌથી પહેલા આપણે તફાવત શોધી લેવાનું. એ જે બે સંખ્યા છે. છેદમાં વધારો લખ્યો ને તો હંમેશા નીચે જશે ને ઓછી સંખ્યા આવશે. ઠીક છે? તો આ બેમાં મારે વધારો પૂછ્યું છે. તો સૌથી પહેલા મેં તફાવત લખી દીધું અને આ બેમાં સૌથી ઓછી સંખ્યા કઈ તમને દેખાય છે? 50. તો છેદમાં 50 લખી દો. ત્યારની વાત કરું છું જેને ખબર ના પડે કે ક્યારે વધારો ઘટાડામાં ક્યારે ઓછી વેલ્યુ લેવાની, ક્યારે મોટી વેલ્યુ લેવાની આપણે. બરાબર? ચાલો. તો થઈ ગયું. બસ હવે ભાગ કરો. 50 એકા 50, 50 દુ 16 દુ 32. આ તમારો જવાબ 32% જવાબ આવશે. હા, 32%. બાકી આ ટકામાં જ છે. ઠીક છે? 32% તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો કે 48 પેન્સિલોનો ખર્ચ ₹13.44 છે. 23 પેન્સિલોનો ખર્ચ કેટલો છે? ઓકે. ચાલો. 48 ની વેલ્યુ જે છે એ 13.44 છે. 23 વેલ્યુની કેટલી? એટલે 23 પેન્સિલોની કિંમત કેટલી? તો ભાઈ અહીં 13.44 ગુણ્યા 23 છેદમાં 48. ઠીક છે? ભાગ કરો 4 થી. ડાયરેક્ટ 4 થી ભાગ કરશો તો 4 દુ 4 તરી 12, 1 વધ્યું. 4 તરી 12, 2 વધ્યું અને અહીં લખી દઈશ આવી જશે 6. ઠીક છે? અહીં તમે 4 થી ભાગ કર્યો તો અહીં 12 આવશે. ઠીક છે? ચાલો હવે આને ટ્રાય કરીએ ભાગ. 12 એકા 12, 12 દુ 24, 12 દુ 24. 13 માંથી 4 ને બાદ કરો તો 9 આવશે. ઇઠ્ઠા 96, 28 થઈ ગયું. ઠીક છે? તો 28 ગુણ્યા 23 કરો. 28 ગુણ્યા 23. 8 ખાલી એકમ સ્થાન જોઈ લો તમારો જવાબ આવી જશે. 8 તરી 24. ઠીક છે ને? તો અહીંયા 4 જો તો ક્યાં એકમ સ્થાને 4 છે? યસ, એક જ જગ્યાએ દેખાય છે 644માં. બાકી તમે ફૂલ કેલ્ક્યુલેશન કરતો તોય તમારો જવાબ 644 આવશે. પણ સ્માર્ટ એપ્રોચ એ કહે છે કે જો મને ઓપ્શન અલગ-અલગ છે. સૌથી પહેલા ઓપ્શનના એકમ સ્થાન અલગ-અલગ છે. તો ઇન શોર્ટ હું ગુણાકાર કરીશ તો 8 તરી 24 એટલે એકમ સ્થાનમાં તો 4 આવશે અને પછી જે કંઈ કેલ્ક્યુલેશન થાય એ આગળ થશે. પણ 4 તો આવશે જ. બસ મેં ઓપ્શનમાં ચેક કર્યું. ઠીક છે? ચાલો નેક્સ્ટ જુઓ. નીચેમાંથી કઈ સંખ્યાને 15 વડે ભાગી શકાય છે? હવે 15 નો આપણે નિયમ જોઈએ. 3 ગુણ્યા 4 ના થાય, 5 થાય છે. 3 ગુણ્યા 5. તો 5 નો નિયમ તમને ખબર છે? 3 નો નિયમ ખબર છે કે 3 ના નિયમમાં ખાલી એક જ વસ્તુ હોય છે કે જેટલી પણ સંખ્યાઓ છે, ઠીક છે? સંખ્યાઓ નહીં, અંકો છે. જે બી અંકો છે, બરાબર? એ અંકોનું તમારે સરવાળો કરવાનો હશે અને સરવાળો કર્યા પછી તમારે જોવાનું કે એ સંખ્યા 3 થી ભાગ થાય છે કે નહીં, કે 3 ના ઘડિયામાં આવે છે કે નથી, એ રીતનું. ઠીક છે? તો ફોર કેલ્ક્યુલેશન સૌથી પહેલા હું 5 ને ચેક કરું છું. 5 માટે મારે તો છેલ્લા એક જ અંક જોવાનો, હે ને? એકમ સ્થાન જોવાનું હોય છે. તો આ જેટલી પણ સંખ્યાઓ છે 5 થી ભાગ થાય છે. તો હવે 3 ને ચેક કરો. 8 અને 1 9, 9 ને 3 12. યસ, આ ભાગ થાય છે. તો આ જ મારો જવાબ આવવો જોઈએ. લેટ્સ ચેક. 5 અને 1 6, 6 ને 3 9, 9 5 14. આ નથી. 5 ને 2 7 4 11. આ નથી. 7 5 12 4 16. આ નથી. ખાલી એક જ મારો જવાબ આવી ગયો. ઠીક છે ને? નેક્સ્ટ જુઓ. આ દાખલા વાંચો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 8 છે અને સામાન્ય ગુણોત્તર 6 છે અને પછી જીપીનું ચોથું પદ છે. ઓકે. ફોર્મ્યુલા ખબર છે ને? Tn બરાબર ARN-1 થાય છે. ઠીક છે? અહીં ચોથું પદ મારે ફાઇન્ડ કરવાનું છે. તો અહીં T4 લખું છું. A ની જગ્યા હું 6 નહીં 8 લખી દઉં છું. R ની વેલ્યુ મને સામાન્ય ગુણોત્તર આપ્યું છે. R જે છે સામાન્ય ગુણોત્તર હોય છે. તો R ની જગ્યાએ મેં 6 લખી દીધું. N જે છે એ 4 છે. તો અહીંયા 4 લખી દો. 4 - 1 કરી દો. તો અહીં લખો 8, અહીં લખો 6, અહીં 4 - 1 એટલે કે 3. ઠીક છે? તો 6 ની ઘાત 3 તમને ખબર છે 216 થાય છે. 8 કરો. જો કાં તો પૂરેપૂરો ગુણાકાર કરી લો. તો ગુણાકાર કરશો તો એકમ સ્થાને જે છે તમારો જવાબ 8 આવશે. તો અહીં ખાલી 2 જગ્યા મને દેખાય છે અને 288 પોસિબલ નથી. કેમ કે 8 વડે તમે ગુણાકાર કરી રહ્યા છો તો વધારે જવાબ આવવાનો છે. ક્લિયર લોજિક છે. ઠીક છે ને? કોમન સેન્સ છે. તો તમારો જવાબ 1728 આવશે. ના ફાવે તો ગુણાકાર કરી જુઓ. ઠીક છે ને? ચાલો તો અહીં 1728 જે છે તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો કે રાહુલ એક રેડિયો સેટ ₹25.60 વેચીને જેટલા ટકા નફો મેળવ્યો હતો એ જ રેડિયો સેટને 14.80 વેચવાથી જેટલા ટકા નુકસાન થયું હતું તેની બરાબર છે. 20% એટલે 20% નફો મેળવવા માટે રેડિયો સેટ કયા ભાવે વેચવો જોઈએ? આ ટાઈપના ક્વેશ્ચન્સને તમે નંબર લાઈન મેથડ કે બટરફ્લાય મેથડ જે નામ આપવું હોય એ નામ આપી શકો છો. એ મેથડથી સોલ્વ કરવામાં આવે છે. અહીં તમારે પડતર કિંમત ધારવાની. ઠીક છે? આ બાજુ છે ને નફો થાય છે નંબર લાઈન પ્રમાણે, હે ને? પ્લસ હોય છે આ બાજુ અને આ બાજુ જે છે નુકસાન થાય છે એટલે કે ખોટ હોય છે, માઇનસ હોય છે, હે ને? અહીં તમારે વેચાણ કિંમત લખવાની. ઠીક છે? અહીં બી તમારે વેચાણ કિંમત લખવાની જે મેન્શન કર્યું હોય. અને એકચ્યુઅલી આ જે કેસ છે ને પ્રોફિટ અને લોસ જ્યારે સરખા હોય ત્યારની વાત થાય છે. પ્રોફિટ એન્ડ લોસ
સમાન હોય, ઇક્વલ હોય ત્યારની વાત છે. આ તમારી પડતર કિંમત છે. અહીં વેચાણ કિંમત જે મેન્શન કરી છે, પ્રોફિટ થાય છે, એ 25.60 છે. ઠીક છે? અને આ બાજુ જે વેચાણ કિંમત મેન્શન કરી છે, એ 1480 છે. 1480 છે. ઠીક છે? અને જે પ્રોફિટ અને લોસ થઈ રહ્યું છે ને, એ સરખું છે. મેં ધાર લીધું કે અહીં 1 યુનિટનું પ્રોફિટ થાય છે, નુકસાન થાય છે, એટલે ખોટ થાય છે અને અહીં 1 યુનિટનું નુકસાન, એટલે પ્રોફિટ થાય છે. ઓકે? હવે તમારે શું કરવાનું? આ બેનો તમારે તફાવત લઈ લેવાનો. 1480 અને 2560 નો તફાવત લો. તો તમે કીધું સર 1480 અને 2560 નો જે તફાવત જે છે, 16 છે, એટલે અહીં 60 આવશે. 18 માંથી 6 સોરી 16 માંથી 8 એટલે અહીંયા આવશે 6 ને 8 આવશે અહીં 80 અને અહીં 0 એટલે 1080 જે છે એ જવાબ આવે છે. પણ આ 1080 જે છે ને આ કોના બરાબર છે? 2 યુનિટ બરાબર છે. આપણે ધારી લેવાનું. આ 2 યુનિટની વેલ્યુ જે છે એ 1080 બરાબર. આ યુનિટ લખ્યું છે, 24 નથી, આ યુનિટ છે. એક્સ ધારી શકો છો. ઠીક છે? તો 2 યુનિટની વેલ્યુ 1080 છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 5040 છે. ઠીક છે? તો અહીં હું ખોટમાં લખું છું. ગમે તેમાં તમે લખી શકો છો. અહીં લખું છું 5040. હવે તમને ખબર છે કે પડતર કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત થાય છે. થાય છે કે નહીં? યસ. તો અહીં વેચાણ કિંમત જે છે ને એ 1480 છે. અને જે ખોટ તમને થયું છે ને એ -540 રૂપિયાનું થયું છે. તો તમારે પડતર કિંમત શોધવાની છે. બસ એ જ વસ્તુ અહીંયા છે. તો સીપી બરાબર આ 1480 છે. આમાં તમે 540 એડ કરી દો. તો તમારો જે જવાબ આવે છે એ 0, 8 4 12 અને 5 4 9 એટલે 20 20 જે છે 2020 જે છે એ તમારો જવાબ આવે છે. એનો મીનિંગ શું કે તમારી પડતર કિંમત જે છે ને એ 20 છે. હવે આ પડતર કિંમત પર અલગથી કન્ડિશન આપી છે. તમારે 20% નો નફો મેળવવો છે. તો 20% નો નફો એટલે 20% ની વેલ્યુ 1/5 હોય છે. જો આપણે આ નીચેથી ધારવાનું કે 5 જે છેદમાં જે છે એ તમારી વેચાણ કિંમત હોય. વેચાણ નહીં, પડતર કિંમત હોય. ₹1 નો નફો થાય છે. તો વેચાણ કિંમત તમારી 6 હશે. તો 20 20 ગુણ્યા 6 છેદમાં શું કરશો? 5 5 થી ભાગ કરો. 404 404 ગુણ્યા 6 કરો. તો તમારો જવાબ જે છે ને એ 2424 આવશે. પૂરું થઈ ગયું. નેક્સ્ટ જુઓ. આ વાંચો કે ક્રમિક 2 ડિસ્કાઉન્ટ મેળવ્યા પછી વિનીતાને 175 ની કિંમતે શર્ટ મળ્યો. જેની અંકિત કિંમત 350 છે. જો બીજું ડિસ્કાઉન્ટ 20% હોય તો પ્રથમ ડિસ્કાઉન્ટ શોધો. 350 જે છે એ તમારી અંકિત કિંમત કે છાપેલ કિંમત છે. આમાં બીજું ડિસ્કાઉન્ટ અને પ્રથમ ડિસ્કાઉન્ટ મિત્રો તમે 3 ગુણ્યા 5 લખો કે 5 ગુણ્યા 3 લખો. જવાબ તો તમારે 15 જ આવવાનું છે. સેમ. તમે પહેલું ડિસ્કાઉન્ટ લઈ લો કે પ્રથમ ડિસ્કાઉન્ટ લો. કે બીજું ડિસ્કાઉન્ટ લો કે પ્રથમ ડિસ્કાઉન્ટ લો, વાત એક જ રહેશે. ઠીક છે? તો પહેલા હું બીજું ડિસ્કાઉન્ટ લઈ લઉં છું 20%. તો 20% ની વેલ્યુ તમને ખબર છે કે 1/5 થાય છે. 5 તમારી છાપેલી કિંમત છે. ₹1 તમે ડિસ્કાઉન્ટ આપો છો તો 5 ની વસ્તુ તમે 6 માં નહીં 4 માં વેચો છો. ડિસ્કાઉન્ટ એટલે માઇનસ કરવાનું હોય છે. તો આને સોલ્વ કરશો ને તો 5 એકા 5 5 થી 70 વારમાં. 7 ગુણ્યા 4 કરશો તો 280 જે છે એ તમારો જવાબ આવે છે. હવે આ 280 ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો હજી આ આપણી છાપેલ કિંમત જ છે. બરાબર? અને જે વેચાણ કિંમત અહીં મેન્શન કરી છે એ 175 છે. તો 280 માંથી 75 ને બાદ કરો. તો 75 માં એટલે 280 સુધી મારે જવું છે. એટલે 25 25 માં 80 105 105 જે છે એ ડિફરન્સ જોવા મળશે. અચ્છા, તમને ડિસ્કાઉન્ટ ટકાવારી ખબર છે ને? ડિસ્કાઉન્ટ ટકા બરાબર ડિસ્કાઉન્ટ છેદમાં છાકી હોય છે, છાપેલ કિંમત હોય છે. તો અહીં ડિસ્કાઉન્ટ જે છે એ 105 નું છે અને છાપેલ કિંમત જે છે એ 280 છે. અચ્છા, ગુણાકાર 100 કરવાનો હોય છે. ગુણાકાર 100. અહીં 100 કરી દો. ઠીક છે? ચલો ભાગ કરો. 7 થી ભાગ કરું છું. 7 થી 40 વારમાં, 7 થી 15 વારમાં. પેન ચેન્જ કરું છું જેથી ખબર પડે. બરાબર છે. અહીં આવશે 15 વારમાં. હે ને? 15 સિત્તા 105 અને 7 વારમાં 40. 20 થી કાપું છું તો 20 થી 2 વારમાં અને 20 થી 5 વારમાં. તો 15 ગુણ્યા 5 કરશો તો 75/2 આવશે. 2%. આને શું લખવામાં આવે છે? 37.5 લખવામાં આવે છે. ઠીક છે? તો તમારો જે જવાબ છે એ 37.5 આવી જશે. બાકી આને તમારે સોલ્વ કરવું હોય તો કંઈક આ રીતનું હશે કે છાપેલ કિંમત ફોર્મ્યુલા કહું છું તમને. આ તો મેં તમને સમજાઈને કર્યું છે. બાકી ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો. એ છાપેલ કિંમત બરાબર છાપેલ કિંમતને માર્ક પ્રાઇસ કહેવામાં આવે છે. અહીં એમપી લખું છું. એમપી ઇન્ટુ 100 માઇનસ એક્સ છેદમાં 100 પછી 100 માઇનસ એક્સ છેદમાં 100 આ તો વાય લખી લો. વાય છે. બરાબર હશે સેલિંગ પ્રાઇસ એસપી. ઠીક છે? તો આ એક્સની જગ્યાએ તમારે પ્રથમ ડિસ્કાઉન્ટ આ તમારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. ઠીક છે? તો આમાં કંઈક લખવાની જરૂર નથી. હવે અહીં વાયની જગ્યાએ લખી દો 20%.
એટલે વાયની જગ્યાએ તમારે 20 લખવાનું હોય છે. એમપી તમને આપ્યું છે અહીંયા 350, સેલિંગ પ્રાઇસ તમને આપ્યું છે, વેચાણ કિંમત 175. આ મૂકીને તમે સોલ્વ કરી શકો છો. બાકી મેં આ રીતે તમને સમજાવ્યું છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. 120 કિલોમીટરનું અંતર કાપવામાં વિરલને હેમલ કરતા 8 કલાક વધુ લાગે છે. જો વિરલ તેની ઝડપ બમણી કરે, તો તેને હેમલ કરતા 4 કલાક ઓછો લાગશે. તો વિરલની ઝડપ કેટલી હશે? જો સૌથી પહેલા હું તમને જે બેસ્ટ એપ્રોચ હોય છે ને, એ રીતે દાખલો શીખવાડું છું. પછી જે બેઝિક હોય છે ત્યાં જશું આપણે, બરાબર? આ વિરલ છે, ઠીક છે? ઠીક છે. વિરલની ઝડપ સ્ટાર્ટિંગમાં કહી હતી એટલે જૂની ઝડપ અહીં લખું છું અને અહીં લખું છું નવી ઝડપ, ઠીક છે? અને તમને ખબર છે કે જ્યારે અંતર સમાન હોય ને, અહીં 120 કિલોમીટરનું જ અંતર કાપવાનું છે 2 જણાને. હવે અંતરમાં કોઈ ફેરફાર થતું નથી અને જ્યારે અંતર સરખું હોય, સમાન હોય, અચળ હોય, તો જે સમય હોય છે ને, એ ઝડપ કહી શકો છો. સમય જે છે એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ ઝડપ જે છે એ સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. જે વાંચવું તમે વાંચી શકો છો. અહીં ઝડપ વિશે મને મેન્શન કર્યું છે. વિરલ તેની ઝડપ બમણી કરે છે. એટલે વિરલની પહેલા જે ઝડપ હતી ને 1 હતી, હવે 2 થઈ જાય છે. ઠીક છે? તો સમય જે છે ને અપોઝિટ થઈ જશે. તમને ખબર છે. અહીં સમય 2:1 થઈ જાય છે. હવે આ 2 અને 1 વચ્ચેનો જે તફાવત જે છે ને 1 યુનિટનું છે. ઠીક છે? આ 1 યુનિટની વેલ્યુ જે છે ને, અહીં લખ્યું છે કે વિરલને હેમલ કરતા 8 કલાક વધુ લાગે છે અને જ્યારે બમણી કરે છે ત્યારે 4 કલાક ઓછું લાગે છે. હવે આ જે છે ખરેખર જોવા જઈએ તો અર્લી અને લેટ કન્સેપ્ટ છે. અર્લી પ્લસ લેટ કન્સેપ્ટ. જો ખબર ના હોય તો મેં સમય ઝડપનું લેક્ચર આજે જ પૂરું કર્યું છે. ઠીક છે? તો ખાસ દેખજો. 8 લેક્ચરમાં પૂરેપૂરું લેક્ચર સેશન જે છે મેં ઓવર કર્યું છે. એકદમ ઇન ડિટેલ સમજાવ્યું છે મેં. ઠીક છે? આ જે કન્સેપ્ટ છે અર્લી અને લેટ કન્સેપ્ટ વાળું છે કે લેટ થાય છે, વહેલા આવી જાય છે. આનું મિનિંગ એવું થાય છે. તો અર્લી અને લેટ કન્સેપ્ટ હવે તમારે સરવાળો કરવાનો છે. તો સમયનો સરવાળો કરવાનો. તો અહીં 8 લખો. 8 પ્લસ 4 એટલે કે 12. તો આ 1 યુનિટની વેલ્યુ અહીં જે મેન્શન કરી છે ને એ 12 છે. ઠીક છે? તો 2 યુનિટની વેલ્યુ 24 થઈ જશે અને 1 યુનિટની વેલ્યુ 12 થઈ જશે. ઠીક છે? ટેન્શન ના લો, બેઝિક કહીશ હમણાં. આ 12 થઈ જાય છે. તો મારાથી પૂછ્યું છે કે વિરલની ઝડપ કેટલી છે? હવે વિરલની ખરેખર ઝડપ તો જૂની ઝડપ આપણે જોવાની હશે. આ ઓરિજિનલ ઝડપ છે. તમે એમ પણ કહી શકો છો કે ઓરિજિનલ જે ઝડપ જે છે વિરલની, એ 2 કે 1 યુનિટ તમે કહી શકો છો. ઠીક છે? ચાલો તો આપણે શોધવાનું છે, ઝડપ ફાઇન્ડ કરવાનું છે. આ સમય જે છે ને વિરલ એ 24 મિનિટનું લેશે. ઠીક છે? મિનિટ નહીં, કલાક મેન્શન કર્યું છે તો કલાકનું લેશે. ઓકે. હવે વિરલને જે અંતર કાપવાનું છે એ 120નું કાપવાનું છે. ઠીક છે? અને જે સમય લાગે છે વિરલને એ 24 કલાક લાગે છે. તો ભાગ કરી દો. 24 એકા 24, 24 પંચા 120 થાય છે. તો વિરલની જે ઝડપ જે છે ને એ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. પૂરું થઈ ગયું. હવે સેમ દાખલો જે છે ને ખરેખર કહું, હું લઈને જ આવ્યો છું ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જે છે ને જોઈ લો ક્યાં પૂછાયું છે. સેમ કન્સેપ્ટ છે. ઠીક છે? અને હા, આ દાખલો મેં મારા જે લેક્ચર લીધું છે ને એમાં મેં કરાવ્યું છે. ઠીક છે? આ સીપીઓ 23/11/2020 નો ક્વેશ્ચન છે. ઠીક છે? ચાલો આ તમારા માટે છે. હોમવર્ક લઈ શકો છો. સોલ્વ કરજો. હવે બેઝિક જોવાનું. ધારી લો આ હેમલ છે. વિરલ લઈ લઈએ આપણે પહેલા. વિરલ અને હેમલ. ઠીક છે? વિરલની જે ઝડપ જે છે મેં એક્સ ધારી છે. હેમલની જે ઝડપ જે છે મેં વાય ધારી છે. ઠીક છે? આ ઝડપ છે. અને તમને સમયનો ફોર્મ્યુલા ખબર છે કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ થાય છે. ઠીક છે? વિરલ જે છે ને 120 છેદમાં વાય એટલે એક્સની ઝડપે જાય છે. 120 છેદમાં એક્સની ઝડપે જાય છે. એટલે કે આ શું છે? તમારો સમય છે. આ જે સમય લે છે હેમલ કરતા, હેમલે જે સમય લીધું છે ધારી લો કે 120 છેદમાં વાય આનું સમય છે. 8 કલાક વધુ સમય લેશે. કેમ લેશે? કેમ કે વિરલની જે ઝડપ જે છે ને એ ઓછી છે હેમલ કરતા. ઠીક છે? તો મેં આ રીતે દર્શાવી દીધું. આ સમય છે. તો આને સરખી રીતે મારે લખવું હોય તો આ રીતે લખી શકું છું. 120 છેદમાં એક્સ માઇનસ 120 છેદમાં વાય બરાબર 8. આ 120 વાય છેદમાં વાય છે ને આ બાજુ મેં લઈને આવ્યો છે. આ યાદ રાખજો સમય છે. આ સમય છે વિરલનું અને આ સમય છે હેમલનું. ઠીક છે? ચાલો તો જેવું કીધું છે એ રીતે મેં સમીકરણ દર્શાવી દીધું. હવે મને એવું કીધું છે કે આ જ અંતરને 120 કિલોમીટરનું જે અંતર જે છે, હેમલ જે છે ને બમણી ઝડપથી કાપે છે. એટલે 2x થી કાપે છે. તો આમને કંઈક સમય લાગશે વિમલને. માઇનસ 120 છેદમાં વાય જ રહેશે. આમાં બી ભાઈ કોઈ ચેન્જીસ નથી કરતા. એટલે કે હેમલભાઈ કોઈ ચેન્જીસ નથી કરતા. આમ કરવાથી જે સમય લાગે છે ને એ -4 કલાક થઈ જાય છે. ક્લિયર લખ્યું છે અહીંયા. 4 કલાક ઓછું લાગે છે. હમ.
4 કલાક ઓછો સમય લાગે છે. ઠીક છે? તો 4 કલાક ઓછો સમય લાગે છે એટલે મેં આ રીતે દર્શાવી દીધું આને. ઠીક છે? આ રીતે દર્શાવી દીધું મેં. બસ હવે આને સોલ્વ કરો, તમારો જવાબ તમારી સામે હશે. તો એક કામ કરીએ, ફોર ઈઝી કેલ્ક્યુલેશન 120 છે ને, અબ આપણે સરવાળો કરીએ. સરવાળો નહીં, માઇનસ કરીએ. શું કરીએ? માઇનસ. જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ કરી દો, જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ કરી દો. ઠીક છે? આ પ્લસ છે, અહીં માઇનસ, આ માઇનસ, અહીં પ્લસ, અહીં માઇનસ, અહીં પ્લસ. ઠીક છે? 8 ને 4 12 લખી દો. આવડી જશે કે 0 થઈ જશે? હવે 120 છે, આ 2 છે, 2 થી ભાગ કરી દો. 2 થી ભાગ કરશો તો અહીં 60 આવશે. તો ઇન શોર્ટ, હવે તમારી જોડે જે વધ્યું છે ને, એ 120 છેદમાં એક્સ માઇનસ 60 છેદમાં એક્સ કોના બરાબર હશે? 8 ને 4 12 બરાબર હશે. ઠીક છે ને? ચાલો. હવે એક્સ ને એક્સ રહેવા દો. 120 માઇનસ 60 કરો, 60 જ રહેશે. આ કોના બરાબર છે? 12 બરાબર છે. એક્સ બરાબર, એક કામ કરો, 12 ને નીચે લેતા આવો, 60 છેદમાં 12 કરી દો અને એક્સને આ બાજુ લઈ આવો. તો એક્સની કિંમત જે આવી છે એ કેટલી છે? 5 આવી છે. આ શું છે? 5. આ તમારી ઝડપ છે. ઠીક છે ને? 5 શું છે? તમારી ઝડપ છે. તો તમારો જવાબ તમારી સામે છે. આ છે બેઝિક. આ જુઓ, બેઝિક નિત્યમનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરો. પી માઇનસ 0.32, પી પ્લસ 0.32. આ તો ક્લિયર દેખાય છે યાર, કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ પ્લસ બી અને એ માઇનસ બી થાય છે. ઠીક છે ને? બસ એ જ વસ્તુ છે. આ તમારું એ છે, આ તમારું બી છે. ઠીક છે? તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કરવાનું છે. તો એની જગ્યાએ તમારે પી સ્ક્વેર માઇનસ બીની જગ્યાએ તમારે 0.32 છે. તો 0.32 નો સ્ક્વેર કરી દેવાનું છે. ઠીક છે? હવે 32 નો સ્ક્વેર યાદ હોવું જોઈએ. ઠીક છે? યાદ ના હોય તો 32 નો સ્ક્વેર કાઢતા આવડવું જોઈએ. કઈ રીતે કાઢવાનું? જુઓ, 32 સ્ક્વેર છે. સૌથી પહેલા 2 નો વર્ગ કરો. અહીં લખો 0.4. પછી આ 3 નો વર્ગ કરો. અહીં લખો 0.9. ઠીક છે? આ રીતે 2 લાઈનો પાડી દો. 3 દુ 6. હવે 6 નું બમણું કરો. અહીં 12. પૂરું થઈ ગયું. અહીં 4 લખો. 2 માં 0 2. 9 ને 1 10. પૂરું થઈ ગયું. 10 24 છે તમારો જવાબ આવે છે. ઠીક છે? આ 1 નો સરવાળો 9 જોડે કરવાનો, તો અહીંયા 10 લખી દેવાનો. આ 2 નો સરવાળો કાં તો 0 નો સરવાળો 2 જોડે કરશો તો 2 તમને મળશે. તો અહીંયા તમારો જવાબ 1024 આવે છે. ઠીક છે? તો પી સ્ક્વેર માઇનસ 1024, યાદ રાખજો આ 100 છે. 100 નો વર્ગ 10,000 થાય છે. તો જે તમારો જવાબ આવે છે ને એ 0.1024 આવશે. 0.1024. ઠીક છે ને? ચાલો. પી સ્ક્વેર માઇનસ 1000 થઈ રહ્યું. ધીસ ઇઝ યોર આન્સર. ચાલો આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન વાંચો કે રવિ પાસે 91 મીટર, 112 મીટર અને 49 મીટર લંબાઈના લાકડાના 3 ટુકડા છે. જો તે લાકડાના સમાન પાટિયામાં કાપવા માંગે તો દરેક પાટિયાની શક્ય સૌથી વધુ લંબાઈ કેટલી છે? બોલો. આ જે છે ને, ગુસ્સાનો દાખલો છે. એટલે કે HCF નો ક્વેશ્ચન છે. ઓકે? કેમ ખબર પડી? કેમ કે અહીં લખ્યું છે સૌથી વધુ લંબાઈ અને 91 મીટર, 112 મીટર, 49 મીટર જે છે, કોઈ એક સંખ્યાથી ભાગ થાય છે એવું લાગે છે. આ ક્યારેક તમને લાગશે કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે, બરાબર? તો અને હા, જો તમને એલસીએમ અને એચસીએફ એટલે કે ગુસ્સા અને લસામાં તકલીફ પડે છે, તો મેં 5 કલાક 58 મિનિટ એટલે કે 6 કલાકનું મેં લેક્ચર લીધું છે. જે બી બેઝિક કન્સેપ્ટ છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી જે હાઈ લેવલ પૂછાઈ શકે છે, એ બધા ટાઈપના ક્વેશ્ચન્સ મેં એડ કર્યા છે. ખાસ દેખજો. બસ ખાલી એક ભૂલચૂક માફ કરજો. એમાં જે છે ને એટલે મારે લખવું બોલવું જોઈએ લસા, દરેક જગ્યાએ હું લસો કરું છું. ઠીક છે? તો સામાન્ય હું સ વાંચી લઉં છું એ રીતે. ઠીક છે? ભૂલચૂક માફ. બાકી કન્ટેન્ટ ઉપર ફોકસ કરજો. ઓકે? ચાલો. અહીં લખ્યું છે 91 મીટર, અહીં 112 અને અહીં 49 મીટર. ઠીક છે? ગુસ્સાને જે છે ને હું સોલ્વ કરું છું તફાવત મેથડથી. ઠીક છે? 3 મેથડ હોય છે. હું તફાવત ની મેથડથી આ દાખલાને સોલ્વ કરું છું. તો 91 અને 112 વચ્ચેનો તફાવત કેટલાનું છે? તમે કીધું સર 21 નું છે. ઠીક છે? હવે આ 21 આને ભાગ કરે છે ના, આને ભાગ કરે છે ના, આને ભાગ કરે છે ના. તો હવે તમારે જે છે ને 21 ના અવયવ શોધવાના. 21 ના અવયવ. તો 21 ના અવયવ માત્ર 7 અને 3 જ દેખાય છે. તો આ 3 આને ભાગ કરે છે 91 ને? ના. આને ભાગ કરે છે? હા, હોઈ શકે છે. 7 તરી 21, તરી તરી 9 ના, આને ભાગ નથી કરતો. કોઈને ભાગ નથી કરતો. હવે આ 7 ને ચેક કરો. શું 7 આને ભાગ કરે છે? યસ. શું 7 આને ભાગ કરે છે? યસ. શું 7 આને ભાગ કરે છે? યસ. તમારો જવાબ 7 આવી ગયો. આ મેં સોલ્વ કર્યું છે તફાવતની રીતથી. તફાવતની રીત. ઠીક છે? તમારે ગમે તે એકનો તફાવત શોધી લેવાનો. પછી જે તફાવત આવ્યો છે ને એનું આપણે અવયવ પાડવાના. અવયવ એટલે કે 21 જુઓ કે કયા-કયા ઘડિયામાં આવે છે.
કયા-કયા સંખ્યાના કઈ-કઈ સંખ્યાના ઘડિયામાં આવે છે? તો 2 સંખ્યામાં આવે છે 7 અને 3. ઠીક છે? તો તમારો જવાબ એકચ્યુઅલી મારે લખવું જોઈએ અહીંયા ખરેખર તો 1 × 7 × 3. ઠીક છે? આનો આન્સર 1 પણ હોઈ શકે છે, 7 બી હોઈ શકે છે. 3 પોસિબલ નથી. ઠીક છે? અહીં 7 મેન્શન કર્યું તો 7 આપણો જવાબ હશે. ઠીક છે? ચાલો નેક્સ્ટ જુઓ. અનુક્રમે 120 મીટર અને 118 મીટર લંબાઈ ધરાવતી 2 ટ્રેનો એકબીજા તરફ આગળ વધી રહી છે. તેમની ઝડપ 8 મીટર અને 9 મીટર પ્રતિ સેકન્ડની છે. એકબીજાને પાર કરવા માટે ટ્રેનોને કેટલો સમય લાગશે? એમ આ ટ્રેન એક ટોપિક છે, ચેપ્ટર કહી શકો છો. આમાં જે છે ને હંમેશા સાપેક્ષ ઝડપ યુઝ થશે. સાપેક્ષ ઝડપ. સાપેક્ષ ઝડપમાં તમને ખબર છે કે જ્યારે 2 વસ્તુઓ 2 પદાર્થો સમાન દિશામાં હોય તો સ્પીડનો એટલે માઇનસ કરવાનો. સ્પીડ જે છે ને એ માઇનસ થાય છે. અને જ્યારે એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય છે, જે સ્પીડ છે એનો સરવાળો કરવામાં આવે છે. હવે અહીં ક્લિયર કટ લખ્યું છે કે એક બીજા તરફ આગળ વધી રહી છે એટલે કે એકબીજાના વિપરીત દિશામાં છે તો સરવાળો કરવાનો રહેશે તમારે ઝડપને. હવે અહીં જે છે ને 120 મીટર અને 118 મીટર આમાં તમારે એડ કરી દેવાનું. કેમ એડ કરી દેવાનું? કેમ કે 120 મીટર જે છે ને આ એક ટ્રેનની લંબાઈ છે અને 118 મીટર જે છે એ બીજી ટ્રેનની લંબાઈ છે. બંને એકબીજાની લંબાઈને ક્રોસ કરશે. બંને એકબીજાની લંબાઈને કે એકબીજાનો જે અંતર હોય ને આ લંબાઈ તમે અંતર કહી શકો છો. એકબીજાને અંતરને ક્રોસ કરશે. ઠીક છે? કવર કરશે એકબીજાનું અંતર. ધેટ્સ વાય આ બેની જે લંબાઈ છે આપણે એડ કરવામાં આવે છે. તો અહીં તમારે D1 પ્લસ D2 છેદમાં ઝડપ જે છે ને એ S1 પ્લસ S2 આ ફોર્મ્યુલા યુઝ થશે કાં તો ડાયરેક્ટ યાદ રાખવાનો છે. ફોર્મ્યુલા જેવી કોઈ વસ્તુ નથી આની અંદર. તો D1 પ્લસ D2 એટલે 120 માં 118 120 પ્લસ 118 છેદમાં S1 પ્લસ S2 9 અને 8 કેટલું થાય છે? 17 મીટર પ્રતિ સેકન્ડ લખી દો. તો અહીં 8 આવશે, અહીં 3 આવશે અને અહીં 2 આવશે. 238 છેદમાં 17 કરો. 17 એકા 17. અહીં 17 લખી દો. અહીં 4 આવશે. તો 14 સેકન્ડમાં જે છે એકબીજાને ક્રોસ કરશે. એકબીજાને ક્રોસ કરવામાં લાગશે. પૂરું થઈ ગયું. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. હવે આ વાંચો કે આ વાંચો. સેમ તેની માસિક આવકના 24%, ઘરેલું ખર્ચમાં 100%, મનોરંજન પર 10%, શિક્ષણ પર ખર્ચ કરે છે અને બાકી બચત કરે છે. જો તેની બચત 500 છે તો તેની માસિક પગાર કેટલી છે? ઠીક છે? તો તમને ટકાવારીમાં આ જે ક્વેશ્ચન છે રિમેનિંગ આધારિત પ્રશ્ન છે. રિમેનિંગ આધારિત પ્રશ્ન. ક્વેશ્ચન કહી શકો છો. જો તમને ટકાવારીમાં ક્યાં પણ તકલીફ પડે તો મેં ટકાવારીની જેટલા પણ ટાઈપ હોઈ શકે છે, જે વેરાયટીના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એ બધું મેં સમજાવી દીધું છે. એક પ્લેલિસ્ટ તૈયાર છે. જો તમારે બેઝિકથી શીખવું હોય ટકાવારી શું હોય છે, કેટલા ટાઈપ હોય છે, તો તમે ત્યાં જઈને શીખી શકો છો. આપણે અહીંયા દાખલો જોઈએ. તો સેમ તેની માસિક આવકના 24%. તો આમાં તમારે એડ કરવાનું 24% ને એડ કરો, 100% ને એડ કરો અને 10% ને એડ કરો. કેમ એડ કરવાનું? જ્યાં સુધી રિમેનિંગ એટલે બાકી ન બચે ને આવું શબ્દ ના આવે ત્યાં સુધી આપણે સરવાળો કરવાનો હોય છે. તો 24 માં 16, 40, 40 માં 10, 50%. 50% જે છે ને ધારી લો કે આ સેમની આવક 100% છે. 100% માંથી જો 50% ટકામાં તકલીફ પડશે. ધારી લો કે 100x છે આની આવક, બરાબર? આ આવકમાંથી 50% 100x ના 50% જે છે ને એ આટલી જગ્યા ખર્ચ કરી દેશે. આટલી જગ્યા ખર્ચ કરી દેશે. આ ભાઈ એક્સપેન્ડ થઈ ગયા. તો બાકી કેટલું રહી ગયું હશે? તમે કહેશો સર 50%નો તમે ખર્ચો ને તો 50x ખર્ચ થઈ ગયું હશે. બાકી રહી ગયું હશે એ 50x રહી ગયું હશે. ઠીક છે ને? 50x બાકી રહી ગયું છે. હવે આ જે 50x ની કિંમત અહીં લખી છે ને એ 500 છે. 50x શું કરે છે? બાકીનું બચાવે છે. તો 50x બચાવે છે. આ તમારી બચત છે. આ જે બચતની જે એકચ્યુઅલ કિંમત આપી છે ને મને એ 500 આપી છે. તો x બરાબર 500 છેદમાં 50 કરી દો. તો તમારો જે જવાબ આવે છે એ 10 આવે છે. એ તો ડાયરેક્ટ કરવાનું હોય છે પણ ઠીક છે આપણે સમજાઈ રહ્યા છે એટલે ડાયરેક્ટ લખીને આપણે કરીએ. x ની કિંમત તમારી 10 આવી ગઈ છે. તો ભાઈ તેની માસિક પગાર કેટલી છે? તો આપણે ધાર્યું તો 100x. તો 100 ગુણ્યા x ની જગ્યાએ 10 લખી તો ₹1000 જે છે એમની માસિક સેલેરી છે. પૂરું. નેક્સ્ટ જુઓ. 2 ટેબલ અને 6 ખુરશીઓનો ખર્ચ 15,960 છે. જો ટેબલનો ખર્ચ ખુરશી કરતા 850 વધુ હોય તો ટેબલ અને ખુરશીનો ખર્ચ કેટલો હશે? બોલો. આ સમીકરણ બનાવવાનું છે. કે 2 ટેબલ મેં ધાર લીધું ટેબલ માટે T લખું છું, ખુરશી માટે C લખું છું. 2 ટેબલ અને 6 ખુરશી 6 ચેર્સ નું જે ખર્ચ જે છે એ 15,960 છે. 15,960 છે. જો ટેબલનો ખર્ચ ખુરશી કરતા ટેબલનો ખર્ચ ખુરશી એટલે ચેર કરતા માઇનસ 8 સોરી પ્લસ 850 છે. એ પણ પ્લસ 850 લખી દો. તો અહીં જે છે હું ટેબલ માઇનસ ખુરશી લખી શકું છું? યસ ઓર નો? યસ. આ કોના બરાબર છે? 850 બરાબર છે. ઠીક છે? મેં આને આ રીતે લખી દીધું છે. ચાલો. તો 2t પ્લસ 6c બરાબર 15,960 છે. ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરીએ. આ બધા જે છે ને હું
બધામાંથી 2 કોમન કાઢી લઉં છું. આ જે સંખ્યા લખ્યું છે ને આમાંથી 2 કોમન કાઢી લઉં છું. તો અંદર શું વધશે? T + 3C હે ને? આ કોના બરાબર છે? 15,960 બરાબર છે. ઓર હજી કેલ્ક્યુલેશન મારે ઈઝી રહે ને તો હું આ 2 થી ભાગ કરી દઈશું આને. તો T + 3C બરાબર 15,960 છેદમાં 2. તો 2 થી ભાગ કરશો ને તો 2 થી 7 વારમાં 14 આવશે. 1 વધ્યું 19 અહીં 8 આવશે. 1 વધ્યું અહીં 8 આવશે. 1 સેકન્ડ અહીંયા 9 આવશે ને? 19 એટલે 18 થાય છે. 18 માંથી એટલે 1 વધ્યું અહીં 8 આવશે અને અહીં 0 આવશે. 7,980 તો અહીંયા ડાયરેક્ટ લખું છું. ડાયરેક્ટ લખું છું અહીંયા હવે કે 7,980 7,980 આ બરાબર છે T + 3C ના. ઠીક છે? ચાલો. તો એક સમીકરણ તૈયાર થયું અને બીજું સમીકરણ આપણી જોડે આવી રહ્યું. ઠીક છે? તો અહીં લખો T - C બરાબર 850. હવે આને સોલ્વ કરો. ચાલો સોલ્વ કરીએ. હા. તો જ્યાં માઇનસ કરીએ આપણે ઘટાડી દઈએ. તો જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ, અહીં પ્લસ, અહીં માઇનસ. અહીં 30 આવશે. 9 માંથી 8ને બાદ કરો. 9 માંથી 8ને બાદ કરો તો અહીં 1 આવશે. અહીં 7 આવશે. 7,130 સરખેથી લખી દઈએ. 7,130. ઠીક છે? આ તો કપાઈ જશે કેમ કે આ પ્લસ છે, આ માઇનસ છે તો 0 થઈ જશે. આ 3C છે, આ 1C છે, 4C થઈ જશે. તો અહીં C ની કિંમત જે છે ને 7,130 છેદમાં 4. 4 થી ભાગ કરો. તો 4 થી ભાગ કરશો તો અહીં જોવા જઈએ તો 17 આવશે હે ને? કેમ કે 18 ચોક 72 થઈ જાય છે. અહીં 17 આવશે. પછી અહીં 3 વધ્યું બરાબર? 330 થઈ ગયું છે. 330 માટે તમે અહીં લખો 8 બરાબર? 32 1 વધ્યું. અહીં 2 લખો, અહીં 5 લખો. તો 1782.5 જે છે એ ખુરશીની કિંમત આવી છે. એની કિંમત આવી છે? ખુરશીની કિંમત આવી ગઈ છે. તો ગમે તે એકમાં મૂકી દો. ઠીક છે? 1782.5 છે એ ખુરશીની કિંમત આવી છે તો હું આમાં ટ્રાય કરું છું. T - C માં મૂકી દઉં છું. T - C બરાબર 850 છે. ઠીક છે? કાં તો એમ કીધું છે ને કે જે ખુરશીની કિંમત છે 850 વધુ છે. હે ને? તો આમાં એડ કરીએ તો ચાલશે તમને. ચાલે ને હવે લખી દીધું કરી દઈએ આપણે. T - C. C ની કિંમત 1782.5 બરાબર 850. ઠીક છે? આ માઇનસ છે પેલી બાજુ પ્લસ થઈ જશે તો T બરાબર 850 પ્લસ 1782.5. ચાલો તો સરવાળો કરો અહીં. હું તો 0.5 આવશે જ. ઠીક છે? 1782 લખી દઈએ આપણે. અહીં 2 આવશે. અહીં લખું છું જવાબ. અહીં લખો 0.2 સોરી 0.5 પછી લખો 2 પછી લખો 3 પછી લખો 8 7 15 ને 1 6 અને અહીં 26 26 32.5 તમારો જવાબ છે. 26 32.5 અને 1782.5 તો 1782.5 અને 26 32.5 નાઇસ ક્વેશ્ચન હા. કેલ્ક્યુલેટિવ હતું. બસ પૂરું થઈ ગયું. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો કે એક ઇયરફોનની કિંમત અંકિત કિંમત જે છે એ 3560 છે અને ધાન્ય ઇયરફોનને 31 32.8 માં વેચે છે. તો ડિસ્કાઉન્ટની ટકાવારી શોધો. નાઇસ. હવે તમને ખબર છે કે છાપેલ કિંમત માઇનસ ડિસ્કાઉન્ટ કરવાથી આપણે વેચાણ કિંમત મળે છે. અહીં વેચાણ કિંમત કેટલી મેન્શન કરી છે? 31 32 છે. તો જો હું 31 32 માંથી 35 60 બાદ કરી દઉં તો મને ડિસ્કાઉન્ટ મળી જશે? યસ ઓર નો? યસ. બસ બાદ કરી દો. 35 60 માંથી 31 32.8 ઠીક છે ને? અહીં 0 છે. અહીં 2 આવશે. ઠીક છે? 10 અહીં 9 આવશે. 9 માંથી 2 7 5 માંથી 3 એટલે 2 5 માંથી 1 એટલે 4 તો 427.2 રૂપિયાનું જે છે ને આ ઇયરફોન ડિસ્કાઉન્ટ ધાન્યને પડ્યું છે. બરાબર? ડિસ્કાઉન્ટ પડ્યું છે. ઇયરફોન વેચે છે તો ડિસ્કાઉન્ટ આપ્યું છે 427.2 રૂપિયાનું. ચાલો. ડિસ્કાઉન્ટ ટકાવારી ખબર છે ને? ડિસ્કાઉન્ટ છેદમાં આપેલ કિંમત. અને ડિસ્કાઉન્ટ જે છે 427.2 છે. ગુણ્યા 100 કરવાનું છે. ગુણાકાર 100 છે. ઠીક છે? ચાલો. તો છાપેલ કિંમત છે 3560 છે. અહીં લખો 3560 ગુણ્યા 100. આ પોઈન્ટને દૂર કરો. ગુણ્યા 10 તો અહીં 100 લખી શકું છું હું ડાયરેક્ટ. 2 મીંડાથી 2 મીંડા ઉડી ગયા. ઠીક છે ને? ચાલો. 427 2 એટલે કે 42 72 છેદમાં 356. નાઇસ ક્વેશ્ચન. હવે તમે આને ભાગ કરશો ને તો તમારો જે જવાબ જે છે ને એ 12% આવશે. ઠીક છે?
ટ્રાય કરજો એકવાર. આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ કે શિવમ 4.5 કલાક સુધી ચોક્કસ અંતર પર 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે. ત્યારબાદ પછીના 6.5 કલાક સુધી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે. તો શિવમની સરેરાશ ઝડપ કેટલી છે? ધારી લો કે આ કોઈક ટાઈમલાઈન છે. ડિસ્ટન્સ જે છે આ ભાઈ કરી રહ્યા છે, પ્રવાસ કરી રહ્યા છે. હવે સ્ટાર્ટિંગના 4.5 કલાક સુધી આ ટાઈમ છે, સમય છે. અહીં ઝડપ મેન્શન કરું છું, લખું છું. ઝડપ જે છે એ 6 છે. પછી 6.5 જે છે ને એ સમય છે અને જે ટાઈમ એટલે ઝડપ જે છે એ લખ્યું છે અહીં 18 છે. તમને ખબર છે ને એ સમય ગુણ્યા ઝડપ કરશો ને તો તમને શું મળશે? અંતર. અંતરનો સૂત્ર કે ફોર્મ્યુલા જ છે. 4.5 ગુણ્યા 6 કરો. 4.5 ગુણ્યા 6 એટલે 45/10 કરી દો. તો ભાગ કરશો તો જે તમારો જવાબ છે ને 45 ગુણ્યા 6 એટલે 270 થાય છે. 10 થી ભાગ કરો તો 27 તમારો જવાબ આવે છે. ઠીક છે? આની વારી. 65/10 કરો, ગુણ્યા 18 કરો. હવે એક કામ કરો, 5 થી ભાગ કરી દો. 5 થી 2 વારમાં, 5 થી 13 વારમાં. 13 પંચા 65 થાય છે. 2 થી ભાગ કરશો તો અહીં 9 આવશે. 13 ગુણ્યા 9 કરશો ને 13 9 117 થાય છે. આ ટોટલ તમારું ડિસ્ટન્સ થઈ ગયું, ટોટલ અંતર. હવે સરેરાશ ઝડપનો ફોર્મ્યુલા શું છે? કે ટોટલ ડિસ્ટન્સ, કુલ અંતર ટીડી, ટોટલ ડિસ્ટન્સ છેદમાં કુલ સમય ટીટી, ટોટલ ટાઈમ. તો ટોટલ ડિસ્ટન્સ જે છે ને 144 છે, 144 છે. ટોટલ ટાઈમ છે 4.5 અને 6.5. 4.5 અને 6.5 એટલે કે 11. 11 થી ભાગ કરો. 11 એકા 11 વધ્યું 3, 34 થઈ જશે. 11 તરી 33 એટલે 13 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. યસ, 13.9 જે છે ને તમારો જવાબ છે. નેક્સ્ટ જુઓ. રણજીત પાસે 74880 છે. એ આ રકમના તેમના પુત્ર અને પુત્રી વચ્ચે અનુક્રમે 23 અને 25ના પ્રમાણમાં વેચે છે. ઠીક છે, વેચે છે. પ્રમાણમાં વેચવા માંગે છે. તેના પુત્રને મળતી રકમ શોધો. એક કામ કરો, આ પુત્ર અને પુત્રી છે. તો 23 નો મલ્ટિપલ જે છે તો આ તો તમને બહુ અઘરું પડી જશે 23 નો મલ્ટિપલ જોવું. તો એક કામ કરો, કરી દો. ઓપ્શન નથી તમારી જોડે. આ 23 છે. અહીં લખું છું સન એટલે કે પુત્ર, ડી એટલે ડોટર. ઠીક છે. સનને જે રકમ મળે છે એ 23 છે. પુત્રીને જે રકમ મળે છે એ 25 છે. આપણે એક્સ ધારી લઈએ. ઠીક છે. 23x અને 25x નો સરવાળો 48x. હવે આ જે 48x ની વેલ્યુ જે છે કોના બરાબર છે? 74, 8, 80 ના. તો x ની કિંમત તમારે શોધવાની છે. 74, 8, 80 છેદમાં 48. ઠીક છે. આ હિસાબથી ચાલો ભાગ કરી જોઈએ. હું 4 થી ભાગ કરું છું તો 4 થી 12 વખત અને 12 ટાઈમ જ હશે. 4 થી ભાગ કરીએ તો અહીં 18 આવશે. 2 વધ્યું, અહીં 7 આવશે, અહીં 20 આવશે. 18,720. હવે જે છે ને હજી એકવાર 4 થી આપણે ટ્રાય કરીએ. 4 થી ભાગ થઈ જશે. 4 થી 3 વારમાં અને આ 4 થી ભાગ કરશો આને તો ચોખ્ખું ચોખ્ખું 16, 2 વધ્યું, તરી 27, ઇઠ્ઠા 32, અહીં 0. હવે 3 થી ભાગ કરો. 3 થી ભાગ કરીએ આપણે તો 14 તરી 42 એટલે 14 એટલે 1 વધ્યું, અહીંયા 60 આવશે. તો x ની કિંમત જે આવી છે ને એ 1460 આવી છે. ઠીક છે. x ની કિંમત જે છે એ 1460 છે. ઠીક છે. પુત્રને મળેલી રકમ તો 1460 ગુણ્યા 23 કરો. ઠીક છે. 23 કરો તો છેલ્લે તો 0 જ આવે છે. હવે જુઓ તો 0 પછી એકમ સ્થાન શું છે? એકમ સ્થાન 1, 4, 2, 8, 8 છે. ઓકે, સરસ. 6 તરી 18. આ બે ઓપ્શન તો નથી. આ બેમાંથી કોઈ હશે. બહુ જ સરસ. એ રમી ગયા છે. નાઈસ. ચાલો મલ્ટીપ્લાય કરીએ. 23 ચંગ જે છે ને 6 તરી એટલે 38, 138 થાય છે. અહીંયા 8 લખો, 13 અહીંયા ચડાવી દો. 23 ગુણ્યા 4 કરશો ને તો 23 ચોક 92 થાય છે. 92માં 13 એડ કરો 105 થાય છે. અહીંયા 5 આવશે. તો 8 પછી 5 ક્યાં જોવા મળે છે? એક જ જગ્યા છે. તમારો જવાબ 37,580 તમારો જવાબ હશે. પૂરેપૂરું ગુણાકાર કરી જોઈ લેજો. પણ મેં જે છે ને લાસ્ટ 2 ડિજિટ સુધી મેં આન્સર લાવ્યો છે. 0 પછીની વાત કરું છું. ઓકે, કેમ કે ઓપ્શન જે છે ને એ બહુ દૂર દૂર આપ્યું છે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 462 છે. બે સંખ્યાઓનો ગુસા શું? આ ડાયરેક્ટ થિયરી છે, તમારે યાદ રાખવાનું છે. અહીં સુધી જુઓ. થિયરી શું કહે છે મને? કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ
અહીં પરસ્પરનું મીનિંગ છે સહઅવિભાજ્ય છે. અવિભાજ્ય. કોપ્રાઇમ કહી શકો છો તમે. ઠીક છે? અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરશો ને તો જે તમને ગુસા મળશે, એ ગુસા છે ને એ હંમેશા 1 હોય છે. યાદ રાખજો ઓલવેઝ 1 હોય છે. હવે અહીં ગમે તેવી સંખ્યા આપી દે. પણ એનો જે ગુસા હશે ને કોપ્રાઇમની વાત કરું છું, સહઅવિભાજ્યની વાત કરું છું. આ ડાયરેક્ટ થિયરી છે તમારે યાદ રાખવાની છે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછી લીધું છે. તો તમારો જે જવાબ આવે છે એ 1 હોય છે. અહીં સુધી થિયરી છે. ગુણાકાર લખી દઈએ આપણે. અહીંથી અહીં સુધી જે છે એ થિયરી મેન્શન કરી છે. ઠીક છે? અહીંથી અહીં સુધી થિયરી છે. તો ગુસા શું હશે? એ હંમેશા 1 હશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. બોલો કેવો હવે? 4 ગુણ્યા 25 પંચા 125 છેદમાં 5, 5 થી ભાગ કરો. 25 જ આવશે. 25 ગુણ્યા 4 100 આવશે. 100 પ્લસ 7 માઇનસ 8. તો 100 પ્લસ 7 ના કરાય. એટલે કે અહીં 100 માઇનસ 1. કેમ કે પ્લસ 7 માઇનસ 8 માઇનસ 1 થાય છે. 99 તમારો જવાબ છે. આ દાખલો વાંચો. જો વેચાણ કિંમત 4 ગણી વધે અને નફો 5 ગણો વધે તો નફાની ટકાવારી શોધો. ઓકે. માત્ર 2 મિનિટ લઈશ. જેનું કન્સેપ્ટ ક્લિયર છે એ ડાયરેક્ટ સોલ્યુશન જોઈ શકે છે. જેને કન્સેપ્ટ ક્લિયર કરવું છે શું હોય છે ખાલી 2 મિનિટ જોઈ લો. બરાબર? ચાલો. ધારી લો કે પડતર કિંમત જે છે ને આપણી કોસ્ટ પ્રાઇસ 100 યુનિટ છે. બરાબર? નફો જે છે ને આપણે ધાર્યું છે કે 20% મને નફો થાય છે. મને કહો તમારી વેચાણ કિંમત કેટલી હશે? તમે કીધું સર આ તો બેઝિક કન્સેપ્ટ બધાને આવડે છે કે જો ₹100 મારી પડતર કિંમત હોય 20%નો મને નફો થાય છે તો 120 યુનિટ જે છે ને એ મારી વેચાણ કિંમત હશે. બધાને ખબર છે. મને અહીં કહેજો ને કે તમને પ્રોફિટ કેટલા યુનિટનું થયું છે? તમે કહેશો મને અહીં જે પ્રોફિટ થયું છે ને એ 20 યુનિટનું પ્રોફિટ થયું છે. ચાલો. હવે જે છે આપણે પડતર કિંમત સેમ રાખીએ આમાં કોઈ ચેન્જીસ નથી. બરાબર? હવે આ વેચાણ કિંમત જે છે ને આ વેચાણ કિંમતને હું 2 ગણું કરું છું. 2 ટાઈમ્સ કરું છું. ઠીક છે? તો મારી વેચાણ કિંમત કેટલી થઈ જશે? તમે કહેશો સર 120 નું 2 ગણું કરો એટલે 240 થાય છે. હવે મિત્રો અહીં પ્રોફિટ દેખજો ને કેટલા રૂપિયાનું પ્રોફિટ થયું છે? મેં કીધું સર 240 માંથી 100 ને બાદ કરો તો 140 યુનિટનું મને પ્રોફિટ થયું છે. ઓકે? હવે હું તમને એમ કહીશ કે 120 અને 240 વચ્ચેનો તફાવત કેટલાનો છે? તમે કહેશો સર ક્લિયર કટ દેખાય છે 120. આ 20 તમારું પ્રોફિટ છે. આ બી તમારું પ્રોફિટ છે. અહીં જરા દેખજો ને કે કેટલાનો તફાવત જોવા મળશે 2 પ્રોફિટ વચ્ચે? તમે કહેશો સર ક્લિયર કટ દેખાય છે 120 યુનિટ. 120 યુનિટ દેખાય છે મને. ક્લિયર કટ છે. હા. આનાથી તમે એક નિષ્કર્ષ, એક કન્ક્લુઝન કાઢી શકો છો કે જ્યારે પણ તમારી પડતર કિંમત સમાન હોય, સરખી હોય, બરાબર? અને વેચાણ કિંમતમાં જે બી તમે ઘટાડો વધારો કરી રહ્યા છો, એ ઘટાડો વધારો પ્રોફિટમાં પણ થશે. પણ બે વચ્ચેનો જે તફાવત જે છે ને એ હંમેશા સમાન રહેશે. શેનો તફાવત સમાન રહેશે? પ્રોફિટનું અને એસપીનું. એટલે કે વેચાણ કિંમતનું અને નફાની જે તફાવત હોય એ હંમેશા સમાન રહેશે. કોઈ ચેન્જીસ નહીં થાય. હજી એક એક્ઝામ્પલ જોઈ લો. 100 યુનિટ તમારી પડતર કિંમત છે. હવે તમને જે પ્રોફિટ થઈ રહ્યું છે એ 30% નું થઈ રહ્યું છે. તો 30% એટલે 130 તમારી વેચાણ કિંમત થઈ જશે. હવે આ 130 ને હું 3 ગણું કરું છું. 390 થઈ જશે. અહીં જે મને પ્રોફિટ થાય છે, દેખજો. અહીં મને જે પ્રોફિટ થયું છે એ 30 યુનિટનું થયું છે. અહીં લખીએ આપણે વધારે ખબર પડશે. 30 યુનિટનું પ્રોફિટ થયું છે. ઠીક છે ને? અને મેં 3 ગણું કર્યું. હવે આ બે વચ્ચે તફાવત દેખજો ને આ તમારી વેચાણ કિંમત છે અને આ તમારી નવી વેચાણ કિંમત છે. આ જૂની અને નવી છે. તફાવત કેટલાનું છે? તમે કીધું સર ક્લિયર કટ દેખાય છે. 260 નો તફાવત જોવા મળે છે. હવે જરા પ્રોફિટ ચેક કરજો ને. તો તમે કીધું સર અહીં પ્રોફિટ દેખાય છે મને 390 છે. અહીં દેખાય છે 290. કેટલાનું? 290 નું મને પ્રોફિટ દેખાય છે. કેટલાનું પ્રોફિટ દેખાય છે? 290 નું. આ બે વચ્ચે તફાવત જોઈ લો. બે વચ્ચે તફાવત. 30 અને 260 વચ્ચેનો તફાવત કેટલાનું છે? 260 નું છે. અહીં તફાવત કેટલાનું દેખાય છે? 260 નું દેખાય છે. પૂરું થઈ ગયું. ઠીક છે? બસ આ જ કન્સેપ્ટ તમારે અહીંયા યુઝ કરવાનું છે. ચાલો. જો વેચાણ કિંમત 4 ગણી કરવામાં આવે છે. ધારી લો આ તમારું એસપી છે, 1 છે, આ એસપી 2 છે. એસપી એટલે સેલિંગ પ્રાઇસ લખું છું. ઠીક છે? આ પ્રોફિટ 1 છે અને આ પ્રોફિટ 2 છે. ઠીક છે ને? ચાલો. થોડું ઇંગ્લિશ તો આપણે જોવું પડશે. વેચાણ કિંમત 4 ગણી એટલે પહેલા જે જૂની જે મારી વેચાણ કિંમત હતી એ 1 હતી અને હવે જે વેચાણ કિંમત જે છે ને એ 4 છે. ઠીક છે? નફો 5 ગણો. એટલે પહેલા જે મને નફો થતો હતો એ 1 યુનિટનું થતો હતો. હવે જે છે ને એ 5 યુનિટનું થાય છે. 5 ગણું થાય છે. હવે મેં તમને કીધું કે ભાઈ તમે ઘટાડો વધારો જે બી કરો,
તફાવત તો હંમેશા સમાન રહેવાનું છે. 5 અને 1 વચ્ચેનો તફાવત કેટલાનું છે? તમે કહેશો, "સર ક્લિયર કટ દેખાય છે કે 4 યુનિટનો તફાવત છે." એ 4 અને 1 વચ્ચે તફાવત કેટલાનું છે? તમે કહેશો 3 યુનિટનો તફાવત છે. પણ તફાવત તો સમાન હોવું જોઈએ, સરખું હોવું જોઈએ. આવું તો કંઈ કોઈ સિનારિયો થતું નથી, તો આપણે સમાન બનાવવું પડશે. તો આને એક કામ કરો, 4 અને 3 નો તમારે એકચ્યુઅલી એલસીએમ કે લસા લેવાનું હોય છે. પણ ડાયરેક્ટ તમે ગુણાકાર કરી દો. 3 અને 4 નો જે લસાઅ થાય છે ને, એ 12 થાય છે. તો 3 વડે ગુણાકાર કરો અને 4 વડે ગુણાકાર કરશો, તો 12 બની જશે. હવે જો અહીં તમે 4 થી ગુણાકાર કરો, તો ઉપર તમારે 4 થી ગુણાકાર કરવું પડશે. અહીં તમારે 4 થી ગુણાકાર કરવું પડશે. તેમ અહીં 3 થી ગુણાકાર કરો, તો અહીં 3 વડે ગુણાકાર કરો, અહીં 3 વડે ગુણાકાર કરો. પૂરું થઈ ગયું. હવે ગમે તે જેમ કે SP1 ને પકડો અને પ્રોફિટ 1 ને પકડો, તો તમને પડતર કિંમત મળી જશે. પડતર કિંમતથી તમે નફાની ટકાવારી શોધી શકો છો. જુઓ, SP1 પકડું છું અને પ્રોફિટ 1 પકડું છું. ઠીક છે? ચાલો, હવે દેખજો. SP1 ની કિંમત 4 છે. પ્રોફિટ જે છે મને અહીં 3 યુનિટનું થાય છે. તો મારી પડતર કિંમત કેટલી હતી? CP. પડતર કિંમત એટલે CP થાય છે. કોસ્ટ પ્રાઇસ કેટલી હતી મારી? તો ભાઈ 4 માંથી 3 બાદ કરશો તો જવાબ 1 આવશે. આ તો તમને ખબર છે કે સેલિંગ પ્રાઇસ એટલે કે પડતર કિંમતમાં જો હું નફો ઉમેરી દઉં, એડ કરી દઉં, તો મને વેચાણ કિંમત મળે છે. અને જો વેચાણ કિંમતમાંથી નફાને બાદ કરી દઉં, તો મને કોસ્ટ પ્રાઇસ એટલે પડતર કિંમત મળે છે. તો 1 મારી શું છે? પડતર કિંમત છે. ઓકે? ચાલો, તો 1 મારી પડતર કિંમત હોય છે. 3 મને નફો થાય છે. 3/1 ગુણ્યા 100 કરી દઈશ ને, તો મને નફાની ટકાવારી મળી જશે. હે ને? નફાની ટકાવારી ખબર છે ને શું હોય છે? પ્રોફિટ પર્સન્ટ બરાબર પ્રોફિટ એટલે નફો છેદમાં CP એટલે કે કોસ્ટ પ્રાઇસ એટલે પડતર કિંમત ગુણ્યા 100 કરી દેવાનું હોય છે. તો અહીં જે છે ને, મારી જે મને નફો થયો છે એ 3 નું છે અને જે પડતર કિંમત છે 1 છે, ગુણ્યા 100 કરી દો, 300% મારો જવાબ આવે છે. સમજાવવામાં વાર લાગી છે, બાકી કન્સેપ્ટ બહુ જ આસાન હતું, સહેલું હતું. ઠીક છે? ચાલો. અર્જુન 3 કલાક સુધી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને પછીના 7 કલાક સુધી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ચલો, કરી દઈએ. ડાયરેક્ટ સોલ્વ કરવું જોઈએ મારે, હે ને? કેમ કે સરેરાશ ઝડપ બરાબર ટીટી છેદમાં ટીડી હોય છે. ઊંધું થઈ ગયું છે. ટીટી છેદમાં ટીડી છેદમાં ટીટી. ટોટલ ડિસ્ટન્સ, ટોટલ ટાઈમ. 3 કલાક 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ઠીક છે? પછી 7 કલાક 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ શું છે? સમય. આ શું છે? ઝડપ. અંતર મળી જશે. 5 તરી 15. 30 ગુણ્યા 7 કરો, 140. હે ને? ચાલો, તો 15 પ્લસ 140 છેદમાં 7 ને 3 10. તો 15 પ્લસ 140 શું થાય છે? ક્લિયર કટ 155. 155 છેદમાં 10 એટલે કે 15.5 તમારો જવાબ. પૂરું. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં અર્જુનને કુલ માન્ય મતોના 28% મળ્યા અને જો કુલ મતોની સંખ્યા 4800 હતી, તો સાક્ષીને મળેલા માન્ય મતોની સંખ્યા કેટલી છે? આ કન્સેપ્ટ જાણી લો, પછી ઓટોમેટિક તમને ખબર પડી જશે. ધારી લો કે એક સિટી છે. એક સિટીમાં કુલ મતદારો છે. કુલ મતદારો છે. ઠીક છે? ટોટલ વોટર છે. આ ટોટલ વોટરમાંથી અમુક જણા છે ને વોટ આપશે અને અમુક જણા વોટ નહીં આપે. નહીં આપે. ઠીક છે? અને જે વોટ આપશે ને, આમાંથી અમુકના વોટ એ માન્ય હશે અને અમુકના અમાન્ય હશે. એટલે કે અમુકના વોટ ગણાશે, અમુકના વોટ નહીં ગણાય. અને જેના માન્ય હશે ને, ત્યાંથી નિષ્કર્ષ નીકળશે, એક જીતવાવાળો હશે એટલે વિનર. એટલે જીત અને હારની આપણને ખબર પડશે. એટલે જીતવાવાળો અને હારવાવાળો કોણ છે એ ખબર પડશે. અને આ ખુદમાં 100% હોય છે. આ કન્સેપ્ટ હોય છે. કુલ મતદારો છે ને એ ખુદમાં 100% છે. ઠીક છે? આ ટોટલ વોટર જે છે ને એ ખુદમાં 100% છે. માન્ય વોટર ખુદમાં 100% છે. અમાન્ય ખુદમાં 100% છે. તમે કહી શકો છો કેમ, શું કહી રહ્યો છો, કેમ 100% છે? આના માટે તમારે આ કન્સેપ્ટ જોવું પડશે. ટકાવારી કન્સેપ્ટ શીખવું પડશે તમારે. જો તમે એકદમ બેઝિક શીખવા માંગો છો, તો ટકાવારીના મેં 12 લેક્ચર લીધા છે. A to Z જે એડવાન્સ લેવલ હોઈ શકે છે ત્યાં સુધી ગયો છું. ઠીક છે? તો ખાસ દેખજો. ચૂંટણી આધારિત પ્રશ્ન છે. ટાઈપ વાઇઝમાં ચૂંટણી આધારિત છે. એક અલગ જ વિડીયો મેં અપલોડ કર્યું છે એનું. બરાબર? તો એનો એક કન્સેપ્ટ છે. ચાલો, આ જીતવાવાળો અને હારવાવાળા. હું એમ કહેતો હતો કે બે ઉમેદવારો છે. ચૂંટણી થઈ. અર્જુનને કુલ માન્ય મતોના 28% મળે છે. હવે આ ક્વેશ્ચનનું મિનિંગ એવું છે કે એક શહેરમાં કુલ મતદારો જે છે ને એ 100% હતા. ઠીક છે? 100%માંથી 100% જે છે ને વોટ આપ્યું છે.
અને 100% માંથી 100% વોટ જે છે ને એ માન્ય ગણાય છે. તો એ 100% માન્ય વોટ છે એવું આપણે ગણ્યું છે, બરાબર. તો હવે 100% જે માન્ય વોટ હોય, 100% જે છે એ માન્ય વોટ હોય. હવે એ 100% માંથી 48 નહીં, 28%, 28% જે છે ને એ અર્જુન દાદાને મળ્યું છે, અર્જુનભાઈને મળ્યું છે, બરાબર. તો બાકીના વોટ કોને મળ્યા હશે? 100 માંથી 28 આને મળ્યા છે, તો બાકીના 100 માંથી 28 ને બાદ કરી દો એટલે 72%. તો 72% વોટ જે છે ને સાક્ષીબેનને મળ્યા છે. બસ પૂરું થઈ ગયું. તો જો 100%ની વેલ્યુ, અહીં 100%ની વેલ્યુ જે છે આ રીતે દર્શાવશું, એ 4800 છે. તો 72%ની વેલ્યુ કેટલી? 100 થી 100 કાપી દો. ઠીક છે. તો 48 ગુણ્યા 72 ઇનશોર્ટ તમારે કરવાનું છે. 48 ગુણ્યા 72. ઠીક છે. ચાલો, તો સારું છે, આ લોકોએ આ રીતનું ઓપ્શન આપ્યું છે. ડાયરેક્ટ આન્સર આવી જશે. 8 દુ એકમ સ્થાન જોઈ લેવાનું. 8 દુ 16 થાય છે. 6 જો તો પાછળ એકમ સ્થાને ત્યાં 6 જોવા મળે છે તમને, એક જ જગ્યા છે. આ તમારો જવાબ છે. ઠીક છે. ના હોય તો તમારે પૂરેપૂરું કેલ્ક્યુલેશન કરવાનું હતું, બરાબર. આગળ વધીએ આપણે. પીટર અને જેમ્સની ઉંમર 30 વર્ષનો તફાવત છે. હો, મેં તમને કીધું હતું કે ક્યારે પણ ઉંમર આધારિત પ્રશ્ન આવે ને તો એક જ વસ્તુ સેમ હશે હંમેશા, એ છે તફાવત. એક્ઝામ્પલ આપ્યું હતું ને, આ તમે છો, તમારી મહિલા મિત્ર, પુરુષ મિત્ર લઈ લેજો, બરાબર, જે મહિલાઓ એ, ઠીક છે. અહીં તમે અને તમારે મહિલા મિત્ર, તમારી ઉંમર 25 છે, મહિલા મિત્રની 38 છે, 38ની 28 છે, વધારે થઈ ગયું. ચાલો, તો આજથી 10 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે? તમે કહેશો "સર, મારી તો 35 હશે." તો 10 વર્ષ પછી તમારી મહિલા મિત્રની ઉંમર વધવાની છે, એ બી 10 વધશે, એટલે હવે 38 થઈ જશે, 38. હવે જુઓ, 10 વર્ષ પછી પણ તફાવત કેટલાનું છે? 3નું છે. અને 10 વર્ષ પહેલા તફાવત કેટલાનું છે? 3નું છે. તો તફાવત હંમેશા સેમ રહેવાનું છે. ખબર પડી? ચાલો, જો બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલા નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હતી, તો તેમની હાલની ઉંમરો શોધો. આ પી છે અને આ જે છે. તો ઓપ્શન પ્રમાણે 9, 39 બરાબર છે. તો પી અને જે રાખીએ આપણે. પીની જે ઉંમર છે એ નાની છે ને જેની ઉંમર વધારે છે એવું રાખીએ આપણે, બરાબર. ઓપ્શનમાં એવું જ કહે છે મને. ઓકે, આ ધારી લો આ વર્તમાન છે, ઠીક છે. મેં તમને શું કીધું કે જે તફાવત જે છે ને એ હંમેશા સરખું રહેવાનું છે, સમાન રહેવાનું છે. ચાલો, વર્તમાનથી આપણે પાછળ જઈએ 3 વર્ષ. 3 વર્ષ આપણે પાછળ ગયા. અહીં પી છે અને જે છે, ઠીક છે. અહીં ગુણોત્તર લઈ લઈએ. અને એવું કીધું છે કે જો બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલા, 3 વર્ષ પાછળ ગયા આપણે, નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી છે, હજી મોટી જ રહેવાની છે. તો નાની વ્યક્તિ આપણે ધારી લઈએ કે આ 1 છે, હે ને? તો ભાઈ જેમ્સભાઈ એ વધારે હશે. કેટલી ગણી? 6 ગણી. ઠીક છે ને? 1/6 થઈ ગયું છે. હવે મેં તમને શું કીધું? ગમે તે વર્ષ થાય ભાઈ, 10 વર્ષ થાય, 40 વર્ષ થાય, 100 વર્ષ થાય, તફાવત હંમેશા સેમ રહેવાનો છે. 1 અને 6 વચ્ચેનો તફાવત કેટલાનું છે? તમે કહેશો સર ક્લિયર કટ દેખાય છે કે 5 યુનિટનો તફાવત જોવા મળે છે. હવે આ 5 યુનિટનો તફાવત અહીં મને પહેલા મેન્શન કરી દીધું છે કે શું છે? 30 વર્ષ છે, હે ને? તો આ 30 વર્ષનો તફાવત હંમેશા રહેવાનો છે. તો 5 યુનિટની વેલ્યુ 30, તો 1 યુનિટની વેલ્યુ તમે કહેશો સર એટલે 83 યુઝ કરશું તો અહીં તમારો જવાબ 6 યુનિટ આવશે. બસ ગુણાકાર કરી દો. પીની ઉંમર જે છે એ 6 હશે 3 વર્ષ પહેલા, અને આ ભાઈની જે ઉંમર જે છે જેમ્સભાઈની, ભાઈ તો નથી લાગતા, વ્યક્તિ કીધું છે તો ભાઈ જશે, અહીં 36 થઈ જશે. ઠીક છે. હવે વર્તમાનમાં આવી જાઓ, હાલની ઉંમર પૂછ્યું છે. આ તો 6 વર્ષ પહેલાની વાત હતી, તો 6 માં 3 ઉમેરી દો. 6 માં 3 ઉમેરશો ને તો તમે પ્રેઝન્ટમાં આવી જશો, 9 બની જશે. 36 માં 3 ઉમેરી દો, પ્લસ 3 એટલે કે 39 થઈ જશે. કોઈ સમીકરણ બનાવવાની કોઈ જરૂર નથી. આ રીતે સોલ્વ થાય છે. અને આને કહેવાય કન્સેપ્ટ. ઠીક છે? ચાલો, આગળ જુઓ. એક પરીક્ષામાં રામે 4 વિષયમાં 85, 77, 54, 46 માર્ક્સ મેળવ્યા. તો તે 4માં રામના સરેરાશ ગુણ કેટલા છે? કેલ્ક્યુલેશન કરવું પડશે, કોઈ ઓપ્શન નથી આપણી જોડે. કરી જુઓ. 8, 7, 15, 5, 20, 4, 240, 6, 4, 10, 17, 5, 17માં 5, 22. આમાં 22 એડ કરી દો, 262. કેટલા વિષયો હતા? 4 વિષયો હતા, ભાગ્યા 4. અરે સરેરાશનો ફોર્મ્યુલા ખબર છે ને, કે સરેરાશ બરાબર કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા, હે ને? બસ એ જ વસ્તુ મેં અહીં કર્યું છે.
જેને ના ખબર એની વાત કરું છું. 4 થી ભાગ કરો. ચોખ્ખું ચોખ્ખું 16 થાય છે, પણ 6 24 થાય છે. વધ્યું 2 હે ને? 25 થાય છે, હજી વધ્યું 2 25 થાય છે. તો 65.5 તમારો જવાબ આવશે. ઠીક છે? મેં ભાગ કર્યું છે. ના ફાવે તો તમે ડાયરેક્ટ આ મેથડથી સોલ્વ કરી શકો છો. એટલે ભાગ કરી શકો છો. ટ્રાય કરો કે ઓરલી કરો. આ ક્વેશ્ચન વાંચો કે આકાશ, વિક્રમ અને રિષભ પેન્ટરો છે. આકાશ એક દિવાલને 12 દિવસમાં રંગી શકે છે. વિક્રમ એ દિવાલને 8 દિવસમાં રંગી શકે છે. અને રિષભ આ જ કામ આકાશ અને વિક્રમ બંનેના લાગતા સમયના 4/5 સમયમાં કરી શકે છે. આકાશ અને વિક્રમ 3 દિવસ સાથે કામ કરે છે અને બાકીનું કામ રિષભ કરે છે. રિષભે કેટલા પૂર્ણ દિવસ કામ કર્યું તે શોધો. એકચ્યુઅલી તમારો જે જવાબ આવશે એ એપ્રોક્સમાં આન્સર આવશે. કેમ એપ્રોક્સમાં આન્સર આવશે? આ લાઈનને લીધે. આકાશ અને વિક્રમ બંનેને લાગતા સમયના 4/5 ભાગ સમયમાં કરી શકે છે. આ લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધાને કન્ફ્યુઝ કરશે આ લાઈન. ધ્યાનથી સમજજો. હું 2 રીતે તમને કહીશ કે કેમ એક એકવાર તમે સોલ્વ કરશો ને તમારો જવાબ 6 આવશે અને સેકન્ડ ટાઈમ તમે સોલ્વ કરો છો તમારો જવાબ 1 આવશે અને આન્સર કીમાં 1 જે છે ને આને રાઈટ ગણ્યું છે. આ કરેક્ટ આન્સર છે 1. ઠીક છે? ચાલો. સૌથી પહેલા જુઓ. આકાશ છે, વિક્રમ છે. એટલે આકાશ, વિક્રમને આપણે સોલ્વ કરીએ. પછી આ લાઈન આપણે પછી વાંચશું. ઠીક છે ને? તો આકાશ જે પેન્ટ કરે છે એ 12 દિવસમાં પેન્ટ કરે છે અને વિક્રમ જે પેન્ટ કરે છે દિવાલને એ 8 દિવસમાં કરે. હવે 12 અને 8નું તમારે શું લઈ લેવાનું? લસા, એલસીએમ. 12 અને 8નું જે એલસીએમ થાય છે એ 24 થાય છે. ઠીક છે? તો 2ની કાર્યક્ષમતા મળી જશે. 12 ભાગ્યા 24 કરશો તો 2 આવશે અહીં અને 24 ભાગ્યા 8 કરશો તો અહીં 3 આવશે. આ કાર્યક્ષમતા તમને મળી છે. ઠીક છે ને? ચાલો. તો હું તમને એમ કહું છું કે જ્યારે બંને જોડે કાર્ય કરશે એ અને વી, એ અને વી જ્યારે જોડે કાર્ય કરશે તો આ 24 કાર્ય જે તમે ટોટલ ફાઇન્ડ કર્યું છે આ કુલ કાર્ય છે. શું છે આ? કુલ કાર્ય છે. આ કુલ કાર્યને કેટલા સમયમાં પૂર્ણ કરશે? કેટલા સમયમાં પૂર્ણ કરશે? તમે કહેશો સર 24/5 કરી દેશો ને તમને દિવસ મળી જશે. કેમ કે આ તો તમારી કાર્યક્ષમતા છે. તો 24/5 જે છે ને એ તમારા દિવસ છે. એટલે આટલા દિવસમાં આ કાર્ય પૂર્ણ કરે છે. હવે અહીં એવું કીધું છે કે આકાશ અને વિક્રમ બંનેને લાગતા સમયના 4/ભાગમાં સમયમાં કરી શકે છે. કોણ? રિષભ. તો આમને જે સમય લાગ્યો ને આ કાર્ય પૂર્ણ કરવામાં 24 કાર્ય જે પૂર્ણ કરવામાં એ અને બીને સમય લાગ્યું છે 24/5 છે. ઠીક છે? હવે આ 24/5 નું 4/5 ભાગ આ જે સમય લાગે છે ને આ સમય જે લાગે છે એ કોને લાગે છે? રિષભને લાગે છે. રિષભભાઈને લાગે છે. ઠીક છે? તો 96 અહીં હું લખું છું 95. અહીં શું લખું છું? 24 ચોક 96 થાય છે. 95 કહું છું. 24 ચોક 96 અને અહીં 25. બરાબર? અહીં 25 આવી ગયું છે. આ શું છે? સમય છે. શું છે આ? સમય છે. તો સમય મને ખબર છે. કુલ કાર્ય મને ખબર છે કે 24 છે. તો આ ઋષભભાઈનું એફિશિયન્સી શોધી શકું છું? યસ ઓર નો? યસ. હું ફાઇન્ડ કરી શકું છું. મને સમય ખબર છે. મને કુલ કાર્ય ખબર છે. તો રિષભભાઈની હું કુલ એફિશિયન્સી ફાઇન્ડ કરી શકું છું? શોધી શકું છું? ચાલો શોધી લઈએ. તો રિષભભાઈની અહીં રિષભભાઈ છે. એમની એફિશિયન્સી મારે શોધવાની છે. તો અહીં લખું છું 24/96/25. હવે તમને ખબર છે કે છેદનો છેદ અંશ થઈ જાય છે. તો અહીં હું 25 લખું છું. ઠીક છે? ચાલો હવે ભાગ કરો. 24 એકા 24, 24 ચોક 96. ઠીક છે? તો રિષભભાઈની જે એફિશિયન્સી આવી છે એ 25/4 છે. આ શું છે? કાર્યક્ષમતા છે રિષભભાઈની. શું છે? કાર્યક્ષમતા. ઠીક છે? ચાલો. હવે આગળ એવું કીધું છે મને કે આકાશ અને વિક્રમ 3 દિવસ સાથે કામ કરે છે. આકાશ અને વિક્રમ 3 દિવસ જોડે કાર્ય કરે છે. 3 અને 2ની એફિશિયન્સી કેટલી? 5. 5 ગુણ્યા 3 કરશો 15 થઈ જશે. 15 કાર્ય જે છે એ પૂર્ણ કર્યું છે. કોણે? આકાશ અને વિક્રમે. 24માંથી જો 15 કાર્ય પૂર્ણ થઈ ગયા હોય
તો કાર્ય કેટલું બાકી રહી ગયું હશે? તમે કહેશો, "સર 9 કાર્ય જે છે બાકી રહી ગયું છે." હવે આ 9 કાર્ય જે છે ને કોણ કરે છે? રિષભભાઈ કરે છે. છેદમાં 25 છેદમાં 4 છેદનો છેદ અંશ થઈ જાય છે. ઠીક છે? તો અહીં 4 આવશે. 36 છેદમાં 25 કરો. 36 છેદમાં 25 કરશો ને તો તમારો જે જવાબ આવે છે એ 1.44 આવે છે. ઠીક છે? 1.44 આવે છે. તો 1.44 એટલે એપ્રોક્સ તમે કહી શકો છો કે અહીં 0.5 એટલે 5 નથી. ધેટ્સ વાય તમે કહી શકો છો કે 1 દિવસ લાગે છે આ ભાઈને કાર્ય પૂર્ણ કરવામાં. ઓકે? હવે અમુક લોકોનો જે જવાબ છે ને એ 6 દિવસ આવ્યો છે. 6 દિવસ કંઈક આ રીતને આન્સર આવ્યો છે. અહીં એ છે, બી છે, ઠીક છે? એ જે સમય લેશે એ 12 છે, એ જે સમય લેશે એ 8 છે. ઠીક છે? હવે તમે શું કર્યું હશે કે 12 અને 8 નો સરવાળો કરી દીધો છે, 20 થાય છે. હવે આ 20 નું તમે ફાઇન્ડ કરી લીધું 4/5 ભાગ. કેમ કે આ તો સમય જ છે. હે ને? 4/5 ભાગ તમે ફાઇન્ડ કરી લીધું હશે. તો તમારો જે જવાબ આવે છે, એ 5 થી 5 એટલે 16 દિવસ જે છે એ તમારો જવાબ આવે છે રિષભ માટે. આ રિષભભાઈ માટે તમારો જવાબ આવે છે 16 દિવસ. તો પછી શું કર્યું છે તમે? અહીં રિષભભાઈ લખ્યું હશે. રિષભભાઈનું 16 તમે ફાઇન્ડ કર્યું હશે કે 16 દિવસમાં કેટલું કાર્ય કરશે ત્રણેયનું ઇન્ડિવિજ્યુઅલ તમે કાર્ય શોધ્યું છે અહીં. તો રિષભભાઈ માટે અહીં લખી દઉં છું. શું કર્યું છે? 12 + 8 ગુણ્યા છેદમાં 4/5. અહીં 16 આવ્યું હતું તમારું. ચાલો. હવે 12, 8 અને 16 નું ફાઇન્ડ કરી લો. એલસીએમ લસા લઈ લો. એ 48 થશે હવે અહીંયા. હે ને? તો 48 ને 12 થી ભાગ કરશો તો અહીં 3 ની કાર્યક્ષમતા મળી જશે ઇન્ડિવિજ્યુઅલી. તો 48 ને 12 થી ભાગ કરશો તો અહીં 3 આવશે, અહીં 6 આવશે અને અહીં 3 આવશે, અહીં 4 આવશે. ઠીક છે ને? 12 થી ભાગ કરશો તો 4 આવશે, 8 થી ભાગ કરશો 6 આવશે અને 48 ને 16 થી ભાગ કરશો 3 આવશે. ઠીક છે ને? બરાબર? ચાલો. હવે મને એવું કીધું છે કે 6, 4, 10 ની એફિશિયન્સીથી બે જોડે મળીને 3 દિવસ કાર્ય કરે છે. કોણ? એ અને વી. એ અને વી જોડે કાર્ય કરે છે. ઠીક છે ને? તો કાર્ય કેટલું પૂર્ણ થયું હશે? 30 પૂર્ણ થઈ ગયું છે. કાર્ય આપણી જોડે કેટલા છે? એટલે કાર્ય કેટલું કરવાનું છે આપણે? 48 કાર્ય કરવાનું છે. તો 48 માંથી 30 કાર્ય જે છે, આ ભાઈ પૂર્ણ કરે છે. તો બાકી કેટલું રહી ગયું હશે? તમે કહેશો, "સર બાકી તો માત્ર મને દેખાય છે કે 18 રહી ગયું છે." હવે આ 18 કાર્ય કોણ પૂર્ણ કરે છે? ઋષભભાઈ પૂર્ણ કરે છે. આ 3 કાર્ય કોણ પૂર્ણ કરે છે? ઋષભભાઈ પૂર્ણ કરે છે. છેદમાં 3 કરી દો. 3 એકા 3, 3 થી 6 વાર. તો 6 દિવસમાં જે છે ઋષભભાઈ કાર્ય પૂર્ણ કરશે. આ તમારો જવાબ આવશે. પણ ખેલ ક્યાં થયું છે? આ શબ્દમાં ખેલ થઈ ગયું છે. કે ઋષભ આ જ કામ આકાશ અને વિક્રમ બંનેને લાગતા સમયના 4/5. હવે કાર્ય કીધું છે મને. આ કાર્ય એટલે કુલ કાર્યની વાત થાય છે અહીંયા. કુલ કાર્ય 24 થાય છે. ઠીક છે? આ શબ્દોનો ગેમને લીધે તમારો જવાબ 6 આવે છે અને જે આન્સર કીમાં જવાબ છે એ 1 દિવસ છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. હવે જે એક્યુરેટ લઈ આવ્યા છે ને એમની વાત અલગ છે, સેલ્યુટ છે. આગળ જોઈએ. એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 12 છે અને સામાન્ય ગુણોત્તર 7 છે. તો આ તમારે હોમવર્ક છે. ઠીક છે? કમેન્ટ કરો. ઠીક છે? તો બસ 30 એ 30 ક્વેશ્ચન પૂરા થઈ ગયા. હવે નેક્સ્ટ શિફ્ટ 2 મળીએ. બાય ધ વે થેન્ક યુ અને લાઈક એન્ડ શેર કરજો. ચલો શેર ના કરો, લાઈક કરો અને કમેન્ટ કરો યાર. એન્ડ કમેન્ટ કરો. ઠીક છે? ચાલો મળીએ.